कृष्ण कृष्ण हरे 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 राम 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 हरे 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 कृष्ण प्रभु जी। हरे कृष्ण वेलकम हरे कृष्ण प्रभु जी, प्रणाम। खूब खूब हृदयपूर्वक નું સ્વાગત છે આપ સૌનું हरे कृष्ण प्रभु दंडवत हाँ, प्रणाम। प्रभु जी दंडवत दंडवत प्रणाम प्रणाम। अनंत कृष्ण प्रभु जी हरि सुंदर दंडवत प्रभु जी प्रणाम। हरे आनंद कृष्ण सागर प्रभु कृष्ण जी, प्रभु जी दंडवत प्रणाम। हरे कृष्ण हरे कृष्ण कृष्ण कृपालय प्रभु प्रभु जी दंडवत जीवेश्वर कृष्ण प्रणाम। चंद्र प्रभु विक्रमी कृष्ण प्रभु शैलेश भट्ट हरे प्रभु कृष्ण प्रभु जी दंडवत प्रणाम। विक्रम बंडिया प्रभु शशि माता जी शिल्पा माता जी हेम सुंदरी माता जी मानसी माता जी पारुल माता जी दंडवत प्रणाम। प्रणाम हरे બધાનું कृष्ण ખૂબ ખૂબ हरे प्रभु સ્વાગત कृष्ण છે प्रभु जी। ઇસ્કોન મેંગલુરુ શ્રી શ્રી રાધા ગોવિંદ મંદિર કુલાઈ તરફથી ભક્તિ શાસ્ત્રીના આ સેશનમાં જેમાં આપણે ચર્ચા કરી રહ્યા છે અધ્યાય નંબર બીજો ચેપ્ટર નંબર 2 ની આપણે લાસ્ટ શરૂઆત કરી દીધી છે આજે થોડું આપણે એમાં હજી આગળ વધી રહ્યા છે શરૂઆત કરશું ભગવાન શ્રી શ્રી રાધા ગોવિંદજીના ચરણોમાં ખૂબ ભાવપૂર્વક પ્રેમપૂર્વકની પ્રાર્થના મંગલાચરણથી શરૂઆત કરીએ श्री श्री राधा गोविंद की जय सल प्रभुपाद की जय ओम अज्ञान तिमिरांधस्य ज्ञानांजन शलाकया चक्षुरुन्मिलितं येन तस्मै श्री गुरुवे नमः श्री चैतन्य मनोभीष्टं स्थापितं येन भूतले स्वयं रूप कदा मह्यं ददाति स्वपदान्तिकम् वन्देऽहं श्रीगुरो श्रीयुतापदकमलं श्रीगुरुन् वैष्णवांश्च श्रीरूपं साग्रजातं सहगण रघुनाथान्वितं तं सजीवम् साद्वैतं सावधूतं परिजनसहितं कृष्णा चैतन्यदेवं श्रीराधा कृष्णपादान् सगण ललिता श्री विशाखान्वितंश्च हे कृष्णा करुणा सिंधु दीनबंधु जगतपते गोपेश गोपिका कांत राधा कांत नमस्तुते तप्त कांचन गौरांगी श्री राधे वृंदावनेश्वरी कृष्णानुसुते देवे प्रणमामि हरिप्रिये वाञ्छाकल्पतरुभ्यश्च कृपा सिन्धुभ्य एव च पतितानां पावनेभ्यो वैष्णवेभ्यो नमो नमो विष्णुपादाय कृष्णपृष्ठाय भूतले श्रीमते भक्तिवेदान्त स्वामिनिति नामिने नमस्ते सरस्वते देवे गौरवाणी प्रचारिणे निर्विशेषा शून्यवादी पाश्चात्यादेशतारिणे जय श्री कृष्ण चैतन्य प्रभु नित्यानंद श्री अद्वैत गदाधर श्रीवासादि गौर भक्त वृंद हरे कृष्णा हरे कृष्ण कृष्णा कृष्ण कृष्णा कृष्ण हरे 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 राम हरे राम 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 हरे राम हरे हरे हरे। हरे कृष्ण हरे प्रभु कृष्ण जी प्रभु जी सादर दंडवत प्रणाम। हरे प्रणाम। कृष्णा हरे प्रभु कृष्ण जी प्रभु दंडवत दंडवत प्रणाम। कृष्ण। हरे खूब खूब स्वागत છે આપ સૌનું નિલેશ ગાંધી પ્રભુજી દીપક પટેલ પ્રભુ અરાધિકા સીતા માતાજી હમણાં જે કોઈ વહાલા વૈષ્ણવ જોડાયા છે ઉમેશ જોશી પ્રભુ સુરેશ પ્રભુ હરાપ્રિયા માતાજી જંખના માતાજી આકૃતિ માતાજી કોમલ માતાજી તમારું બધાનું ખૂબ ખૂબ हरे હૃદયપૂર્વકનું कृष्ण સ્વાગત છે प्रभु जी दंडवत प्रणाम। હરે કૃષ્ણ વેલકમ हरे कृष्ण प्रभु दंडवत। કૃષ્ણ કૃપાલય પ્રભુ हरे વેલકમ कृष्ण प्रभु जी दंडवत પ્રણામ માતાજી જિજ્ઞાસા માતાજી હેમસુંદરી માતાજી વેલકમ બધાનું સ્વાગત છે આપણે આગળ વધીએ हरे कृष्ण। હરે કૃષ્ણ વેલકમ સ્વાગત છે આપનું તો યસ લાસ્ટ સેશનમાં શું ચર્ચા થઈ 5-7 મિનિટ એના ઉપર ચર્ચા કરીએ પછી આપણે આજના અધ્યાય તરફ આગળ વધીએ
થોડું રિવિઝન કરી લે જેથી આપણે કનેક્શન થઈ જાય લાસ્ટ સેશન સાથે, લાસ્ટ લેસન સાથે. ઓવરવ્યુ આપજો, શોર્ટમાં આપજો, બરાબર, જેથી આપણે 5 મિનિટમાં કન્ક્લુડ કરી શકીએ. 5 હેન્ડ રેસ છે તો 5 ને 1 મિનિટ આપીશું આપણે. પૂર્વી માતાજીથી શરૂઆત કરી. યસ પ્લીઝ. હરે કૃષ્ણ પ્રભુજી, આપણે હમ. ગયા સેશનમાં સ્ત્રીઓ કેમ બુદ્ધિશાળી નથી હોતી એના માટે ડિબેટ કર્યું હતું, અને કયા સંદર્ભમાં પ્રભુપાદે આપણને કહ્યું હતું કે સ્ત્રીઓ કેમ બુદ્ધિશાળી નથી હોતી અને એનું કેમ રક્ષણ કરવું જોઈએ એના માટેની ચર્ચા થઈ હતી. અને કીધું હતું કે સ્ત્રીઓને હંમેશા પતિ, પુત્ર, ભાઈ એ બધાના સંરક્ષણ, પિતાના બધા સંરક્ષણ હેઠળ જ રહેવું જોઈએ. જે લોકો બહાર જાય છે એનું શોષણ થાય જ છે સ્ત્રીઓનું. આજકાલ ભૌતિકતાના નામે જે સ્ત્રીઓની સાથે થઈ રહ્યું છે એ બધું શોષણ જ છે. ઓકે, થેન્ક યુ સો મચ માતાજી. ચાલો, રાધિકા સીતા માતાજી. હરે કૃષ્ણ. હરે કૃષ્ણ પ્રભુજી. દંડવત હમ પ્રણામ પ્રભુજી. ધન્યવાદ. પ્રણામ માતાજી. પ્રભુજી, ગયા સેશનમાં આપણે લેસન 2 થી આગળ યાત્રા શરૂ કરેલી. એમાં 3 જે અર્જુનના યુદ્ધ કરવાના 3 કારણો હતા તે આપણે પહેલા એડ્રેસ કરી ચૂકેલા, અને ચોથું કારણ હતું પરંપરાનો નાશ. તેનાથી આપણે આગળ વધેલા હતા. એમાં તમે જે યુધિષ્ઠિર મહારાજને અજાત શત્રુ કે તેના વિશે ભાર આપેલો હતો. પછી એક લોભો પહત ચેતસઃ છે, એ યાદ નથી રાખતા ને લડવા તૈયાર થયા છે, તેના વિશે અર્જુનનો તર્ક હતો તે કહેતા હતા. પછી નારદજીની શિક્ષા હતી લોભી માટે, કે તપસ્યા, વિદ્યા, જ્ઞાન, યશ એ બધું એમનું આધ્યાત્મિક બળ એ ગુમાવી દે છે, એ હતું. પછી જે ઇમ્પોર્ટન્ટ એક ભાવાર્થ હતો તેના વિશે તમે ચર્ચા કરેલી, કે કયા કયા શ્લોકમાં કઈ રીતે છે. રાજવંશનો વિનાશ, પરિવારના વડીલોનું મૃત્યુ, એ બધા કારણો આપણે 6 કારણો જોયેલા હતા પ્રભુજી. અને ઓકે, થેન્ક યુ. હરે કૃષ્ણ. હરે કૃષ્ણ. આકૃતિ માતાજી. હરે કૃષ્ણ પ્રભુજી. આપણે અધ્યાય 2 ની શરૂઆત કરેલી હતી, ગીતાનો સાર. એમાં આપણે ધર્મની પરિભાષાના મુદ્દાઓમાં વર્ણાશ્રમ ધર્મના સિદ્ધાંતો, વ્યવસાયિક ફરજો અને નિયત ફરજો 2 પ્રકારની છે. અને એમાં નિયત ફરજોમાં પણ આપણે અલગ અલગ મુદ્દાઓ સમજેલા, કે કુલ ધર્મ, જાતિ ધર્મ, સ્વધર્મ, સ્વકર્મ. એના પેટા મુદ્દાઓ હતા કે કૌટુંબિક પરંપરા, સામુદાયિક યોજનાઓ, પોતાના ધાર્મિક સિદ્ધાંત. પછી વર્ણાશ્રમ ધર્મની સમજૂતી માટે આગળ વધેલા, અને એક ગુણ કર્મ વિભાગ માટે આપણે ચર્ચા કરેલી કે 4 વર્ણ હોય છે, બ્રાહ્મણ, ક્ષત્રિય, વૈશ્ય અને શૂદ્ર. એમાં અલગ અલગ ગુણ હોય છે, કે સત્વગુણ, રજોગુણ અને તમોગુણ. એ બાબતે આપણે ચર્ચા કરેલી. હરે કૃષ્ણ. થેન્ક યુ. હરે કૃષ્ણ. નિલેશ ગાંધી પ્રભુજી. હરે કૃષ્ણ પ્રભુ. યસ પ્રભુ. બીજે ખાસ વાત કરી કે ઇસ્કોનનો પ્રાઇમરી ધ્યેય સત્વગુણ વધારવાનો છે. ઇસ્કોનનો ધ્યેય વિશુદ્ધ સત્વનો પ્રયાસ કરવાનો છે. વિશુદ્ધ સત્વનો પ્રયાસ કરવાથી સત્વ આપોઆપ આવી જાય છે. એના વિશે ચર્ચા કરી હતી. અને ઇસ્કોન હિંસામાં કદી ભાગ લેતું નથી, કારણ કે ઇસ્કોનનો ધ્યેય વિશુદ્ધ સત્વ છે. બ્રાહ્મણીય ગુણો વધારવાનો છે, નહીં કે ક્ષત્રિય ગુણો વધારવાનો. હરે કૃષ્ણ. હરે કૃષ્ણ. સરસ મુદ્દો રેસ કર્યો છે. થેન્ક યુ પ્રભુજી. થેન્ક યુ. હરે પ્રિયા માતાજી. હરે કૃષ્ણ પ્રભુજી. હા, અને આપણે જે અર્જુનનો જે ભય હતો કે જે કુળ અને રાજવંશ પરંપરાનો વિનાશ થાય, એને આપણે 6 મુદ્દામાં બતાવ્યું હતું કે પરિવારના વડીલોનું મૃત્યુ થશે, એ 39 શ્લોકમાં. શાશ્વત પારંપરિક પરંપરા સમાપ્ત થઈ જશે, એ પણ 39મા શ્લોકમાં. પરિવાર અધર્મમાં સામેલ થઈ જશે, એ પણ 39માં. નારીત્વનો હાસ થશે, એ પણ 40માં. અવાંછિત સંતાન થશે, 40. અને સામુદાયિક પરિયોજનાઓ અને પરિવાર કલ્યાણની ગતિવિધિઓનો પણ તબાહ થઈ જશે, 42મા શ્લોકમાં. એ અર્જુનનો આપણે જે ભય હતો કુળ પરંપરા માટે, એ પણ આપણે જોયું. ઓકે, થેન્ક યુ. ધન્યવાદ. 8 ને 10 થઈ ગઈ છે. ચર્ચામાં આપણે આગળ વધીશું. થેન્ક યુ સો મચ. બરાબર, જેના હેન્ડ રેસ છે અને આગળ બીજા કોઈ પ્રશ્ન પૂછીશું ત્યારે તમે એમાં સેવા આપજો. થેન્ક યુ. ઓકે, તો બીજા અધ્યાય તરફ આપણે આગળ વધીએ. પહેલો અધ્યાયની પૂર્ણાહુતિ આપણે કરી ચૂક્યા છીએ, અને બીજો અધ્યાયની ચર્ચા પણ આપણે શરૂઆત લાસ્ટ ટાઈમ કરી દીધી છે. લેસન નંબર 3, જેની અંદર 2.1 થી 2.11 આટલા શ્લોકો આની અંદર કવર કરેલા છે. બરાબર. જે લેસન 2 જે આપણે કમ્પ્લીટ કર્યું છે, જેમાં અર્જુનના યુદ્ધ ના કરવાના 4 કારણો કમ્પ્લીટ કર્યા છે. બરાબર ને? કરુણા, કોઈ આનંદ નથી, પાપનો ભય, પરંપરાનો નાશ. અને છેલ્લે આજે જે ચર્ચા કરવા જઈ રહ્યા છે, અર્જુનના યુદ્ધ ના કરવાનું છેલ્લું અને 5મું કારણ કયું છે?
અનિર્ણિતા, બરાબર ને? અને જેવી રીતના માતાજીએ કીધું રાજવંશના વિનાશ તરફના પ્રગતિશીલ તબક્કાઓની ચર્ચા કરી, અને ખૂબ જ સેન્સિટિવ મુદ્દો, મહિલાઓ સામાન્ય રીતે બુદ્ધિશાળી હોતી નથી, એના ઉપર આપણે સરસ મજાની ડિબેટ કરી હતી. બે માતાજીઓ વચ્ચે ડિબેટ થઈ હતી, તમારા બે ગ્રુપ વચ્ચે, બરાબર? તો સરસ ડિબેટ કરીને આપણે સમજવાની કોશિશ કરી છે પ્રભુપાદજી શું કહે છે. અને હિંસાની ઉપયોગિતા ઉપર પણ તમે બધા લોકોએ તમારા વ્યૂ આપ્યા હતા. તો આ બધી ચર્ચાઓ લાસ્ટ ટાઈમ થઈ ગઈ છે. ફરીથી આપણે જે ચર્ચામાં આગળ વધી રહ્યા છે, વર્ણાશ્રમ ધર્મનો સિદ્ધાંત સમજવો. સેન્ટર મુદ્દો છે આખી ભગવદ્ ગીતાનો, બરાબર? વર્ણાશ્રમ ધર્મને સ્થાપના કરવી આખી ભગવદ્ ગીતાનો સેન્ટર મુદ્દો છે. ક્ષત્રિય કેવા હોવા જોઈએ, બ્રાહ્મણ કેવા હોવા જોઈએ, વૈશ્ય કોને કહેવાય, શુદ્ર કોને કહેવાય, બરાબર? કેવી રીતના વર્ણાશ્રમ ધર્મનું પાલન કરતા કરતા ભગવત ધામ જઈ શકાય, કેવી રીતના વર્ણાશ્રમ ધર્મથી એક સારી સોસાયટીનું નિર્માણ કરી શકાય, કેવી રીતના વર્ણાશ્રમ ધર્મ દ્વારા એક ઉત્તમ પ્રજા, બરાબર, જ્યારે ઉત્પન્ન થાય છે. તો આ બધી ચર્ચાઓ ભગવદ્ ગીતામાં છે, બરાબર? એટલે આ લાસ્ટ સેશનમાં આપણે આ ચર્ચા કરી ચૂક્યા છીએ વર્ણાશ્રમ ધર્મ, બરાબર? તો the વર્ણાશ્રમ religious principles were so designed that the good population would prevail in society. એક સારો સમાજ ઉત્પન્ન થાય, સારી વસ્તી ઉત્પન્ન થાય, એ વર્ણાશ્રમ ધર્મનો એક બેઝિક ઉદ્દેશ્ય છે. વર્ણાશ્રમ ધર્મની પરિભાષામાં મુખ્ય બે વસ્તુ, એક વ્યાવસાયિક ફરજો અને એક આપણી પ્રિસ્ક્રાઇબ ડ્યુટી, નિયત ફરજો, જેને 4 વિભાગમાં વહેંચી શકાય: કુલ ધર્મ, જાતિ ધર્મ, સ્વધર્મ અને સ્વકર્મ. શ્લોકોના રેફરન્સ સાથે લાસ્ટ સેશનમાં આની ચર્ચા થઈ ચૂકી છે. કુલ ધર્મ ક્યાં આવ્યો છે, જાતિ ધર્મ ક્યાં આપ્યો છે, આ બધી ચર્ચા થઈ ગઈ છે, બરાબર? હ્યુમન સિવિલાઇઝેશન બિગિન ફ્રોમ ધ સ્ટેજ ઓફ વર્ણાશ્રમ ધર્મ. પ્રભુપાદ સમજાવે છે કે માનવ જાતિ, માનવ સભ્યતાની શરૂઆત જ વર્ણાશ્રમ ધર્મથી થાય. ગમે એટલું આપણે આર્ટમાં આગળ વધી જાય, સાયન્સમાં આગળ વધી જાય, ભૌતિકતામાં ગમે એટલા આપણે આગળ વધીએ મટીરિયલિસ્ટિકલી, એને કલ્ચર ના કહેવાય. કલ્ચર ઇઝ બેઝડ ઓન વર્ણાશ્રમ ધર્મ ઓનલી, બરાબર? વેસ્ટર્ન કન્ટ્રીમાં તો વર્ણાશ્રમ ધર્મ નહોતો, અને આપણે પણ આજકાલ ધીમે 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 એને ગુમાવી રહ્યા છીએ, આપણું કલ્ચરને. પ્રભુપાદ આના વિશે ખૂબ ચિંતિત હતા એ સમયે. પ્રભુપાદની ઘણી બધી ઈચ્છા હતી કે વર્ણાશ્રમ ધર્મને પ્રોપર એસ્ટાબ્લિશ કરી શકાય. તમે લોકો માયાપુર જાઓ, માયાપુર ટેમ્પલમાં તમે રોકાઓ, તો તમને ત્યાં પ્રોપર વર્ણાશ્રમ ધર્મના દર્શન થાય, બરાબર? એક રિક્ષા વાળો હોય, એ પણ ભગવાનનો ભક્ત હોય, સવારે મંગલા આરતીમાં આવે, તમારી સાથે હોય મંગલા આરતીમાં, પછી આખો દિવસ રિક્ષા ચલાવે. એક કરિયાણાની દુકાન વાળો હોય, એ પણ તમારી સાથે મંગલા આરતીમાં હોય, બરાબર? અને એ પછી શોપ ઉપર બેસી જાય, વેશ્ય, બરાબર? એક મજૂર વર્ગનો માણસ હોય, એ પણ તમારી સાથે સવારે મંગલા આરતીમાં જપા સેશનમાં હોય, અને એ પછી એ જ દુકાનની અંદર એઝ એ સર્વન્ટ તરીકે કામ કરતું હોય, શુદ્ર, બરાબર? અને એક હાઈલી ક્વોલિફાઈડ એડમિનિસ્ટ્રેટિવ વ્યક્તિ હોય કે જે આખે મંદિરનું સરસ સંચાલન કરતો હોય, બરાબર? એ વ્યક્તિ પણ તમારી સાથે હોય મંગલા આરતીમાં, અને પછી એડમિનિસ્ટ્રેટિવ લેવલે બધું કામ કરતો હોય, બરાબર? ક્ષત્રિય અને બ્રાહ્મણ, બરાબર, એ તો હોય જ તમારી સાથે. સવારે પૂજારી હોય, બરાબર, ભગવાનના ભક્તો, વૈષ્ણવ, જેને બ્રાહ્મણિકલ ક્વોલિટીઝ ડેવલપ કરી હોય. તો આ બધા જ પોતપોતાનું કામ કરતા કરતા પણ કેવી રીતના ભગવત ધામ જઈ શકે છે, એના માટે ભગવાને વર્ણાશ્રમ ધર્મ આપ્યો છે. ભગવાને જાતિ નથી આપી. આ મુદ્દાને બહુ ઊંધી રીતના આપણે લીધો. કહેવાતા વિદ્વાનો, બરાબર ને? કહેવાતા વિદ્વાનો એ આને જાતિ તરીકે લઈ લીધું. અમે બ્રાહ્મણ છીએ, અમે સર્વશ્રેષ્ઠ છીએ. ઓલો કે અમે ક્ષત્રિય છીએ, અમે સર્વશ્રેષ્ઠ છીએ, એમ કરીને, બરાબર? એના કારણે ઘણા બધા લોકોને સહન પણ કરવું પડ્યું, બરાબર? તો વર્ણાશ્રમ ધર્મ છે એ શરીરની વિશિષ્ટ પ્રકૃતિ પ્રમાણે એને મેળવેલા જે ગુણો છે, કયા કયા ગુણો? સત્વગુણ, રજોગુણ અને તમોગુણ. 14મા અધ્યાયમાં આપણે ભણશું ને ડિટેલમાં, બરાબર? તો આ 3 જે ગુણો, એના પ્રમાણે, બરાબર, એ વ્યક્તિનો વર્ણ ડિસાઇડ થાય. એવું નથી બ્રાહ્મણની ઘરે જન્મ થયો તો એ બ્રાહ્મણ છે, ક્ષત્રિયની ઘરે જન્મ થયો તો એ ક્ષત્રિય છે, નહીં. બ્રાહ્મણ એને કહેવાય કે જે સત્વ ગુણમાં હોય, બરાબર? રજોગુણમાં હોય તો એને ક્ષત્રિય કહેવાય. રજોગુણ તમોગુણ નું મિશ્રણ વૈશ્ય કહેવાય, અને તમોગુણમાં આવે ને શૂદ્ર કહેવાય.
બ્રાહ્મણની ઘરે પણ શૂદ્રનો જન્મ થઈ શકે અને શૂદ્રની ઘરે બ્રાહ્મણનો જન્મ થઈ શકે. ભગવાન આ આપણને સમજાવવા માંગે છે. એકચ્યુઅલી આ ક્વોલિટી છે. આ ગુણ હોય તો આ કહેવાય. બરાબર. તો આના ઉપર આપણે સમજ્યા હતા લાસ્ટ ટાઈમ. બરાબર, કે આપણો ગોલ છે એ સત્વ ગુણ પણ નથી, રજો ગુણ પણ નથી અને તમો ગુણ પણ નથી. બીજા અધ્યાયમાં આપણે ભણી ચૂક્યા છીએ ને. ત્રૈગુણિયા વિષયા વેદા. હું લેવલ 2 ની વાત કરું છું. અહીંયા તો હજી બાકી છે શ્લોક, પણ લેવલ 2, લેવલ 1, લેવલ 2 માં એ શ્લોક આપણે ભણીએ છીએ. બરાબર. એ શ્લોક છે બહુ જ મહત્વનો શ્લોક છે. ત્રૈગુણિયા વિષયા વેદા અને ત્રૈગુણ્યો ભવાર્જુન, એ વાળો શ્લોક છે. બીજા અધ્યાય ને કે ત્રીજા અધ્યાયમાં? તમે લોકો થોડું રિસર્ચ કરજો એનો શ્લોક. હે, ચેપ્ટર નંબર 2 ને? ઓકે. તો એ એકચ્યુઅલી એ જે શ્લોક રહ્યો ને, એ શ્લોક 14મા અધ્યાયનો, 17મા અધ્યાયનો નો અને 18મા અધ્યાયનો પાયો છે. 14મા અધ્યાયમાં ભગવાન સત્વગુણ, રજોગુણ, તમોગુણ વિશે સમજાવે છે. 17મા અધ્યાયમાં ભગવાન બરાબર શ્રદ્ધાતરી વિભાગ યોગની અંદર શ્રદ્ધા, અન્ન, યજ્ઞ, દાન, તપ એના 3 પ્રકારો સમજાવે છે. 18મા અધ્યાયમાં ભગવાન ત્યાં કર્તા, કર્મ, સુખ આ બધાના પ્રકાર પણ સત્વગુણ, રજોગુણ, તમોગુણમાં સમજાવે છે. પણ આ બધા જ જે ચર્ચાઓ છે એનો પાયો છે બીજા અધ્યાયમાં મૂકી દીધો છે. કે ભલે 3 પ્રકાર તમે સમજો પણ કરવાનું એકેયમાં નથી. શ્રદ્ધા 3 પ્રકારની હોય પણ એકેય પ્રકારની નહીં, 3માંથી એકેય નહીં. કઈ? તો કે સૌથી એનાથી ઉપર 2.45 માતાજીએ મૂક્યું છે બરાબર ચેટ બોક્સમાં. તો એ જે શ્લોક જે છે ને એ પાયો છે. ત્રૈગુણિયા વિષયા વેદા ને ત્રૈગુણ્યો ભવાર્જુન. એટલા માટે ઇસ્કોન જે એક્ઝેક્ટ ભગવદ્ ગીતાને ફોલો કરે છે. બાકી બીજા મત અને પથ તમે સમાજમાં જોશો ને તો એ લોકોને રજોગુણ તમોગુણ માંથી ઉપર ઉઠાડી અને સત્વગુણ સુધી લઈ જવાની કોશિશ કરતા હશે. મોટા ભાગે આટલું જ ચાલે કે ભાઈ નિર્વ્યસની બનો, વ્યસન ના લેવું જોઈએ, બરાબર, નિયમોનું પાલન કરો, સારું જીવન જીવો, કાળા બજારી ના કરો, સાદું જીવન જીવો. બરાબર. અહીંયા સુધી તમને લઈ જશે, સત્વગુણ સુધી ઉઠાવશે તમને, બીજા મત પથ સંપ્રદાય તમને. પણ ઓરિજિનલ એ નથી. ઓરિજિનલ છે આ 3 ગુણોમાંથી બહાર નીકળવું. કારણ કે આપણે 14મો અધ્યાય લેવલ 2 માં, લેવલ 1 માં ભણીએ તો આપણને ખબર છે કે સત્વગુણ સોનાની સાંકળ, રજોગુણ ચાંદીની સાંકળ ને તમોગુણ છે લોખંડની સાંકળ છે. મૂળ તો 3 સાંકળ છે. 3 આપણને બાંધે છે. સત્વગુણ છે સુખ અને જ્ઞાનથી બાંધે છે, રજોગુણ તમને સકામ કર્મથી બાંધે છે, તમોગુણ છે અજ્ઞાનથી ડૂબાડે છે. બાંધે છે 3. અને 3 ગુણમાં તમે રહો, સત્વમાં રહો, રજોમાં રહો કે તમોમાં રહો, તમને મુક્તિ પ્રાપ્ત થતી નથી, તમે ભગવત ધામ નથી જઈ શકતા. બરાબર. એટલા માટે ભગવાન સમજાવે છે બરાબર કે ઇસ્કોન, એટલા માટે શીલ પ્રભુપાદ કહે છે કે ભાઈ આપણો ઇસ્કોન નો અલ્ટિમેટલી ગોલ છે ને એ વિશુદ્ધ સત્વ છે. વિશુદ્ધ સત્વ. વિશુદ્ધ સત્વની આપણે પ્રેક્ટિસ કરીએ છીએ, સત્વગુણ તો ઓટોમેટિક આવશે. એટલા માટે આ ભક્તિ શાસ્ત્રી તમે જે કરવા આવી રહ્યા છો, ભક્તિ શાસ્ત્રીનો અલ્ટિમેટ ગોલ શું છે? ભક્તિ શાસ્ત્રીનો અલ્ટિમેટ ગોલ છે તમારામાં બ્રાહ્મણિકલ ક્વોલિટી ડેવલપ થવી. અલ્ટિમેટ ગોલ છે. બરાબર. કે કોઈ વ્યક્તિ ભક્તિ શાસ્ત્રી કરી લે તો એનામાં બ્રાહ્મણ જેવા ગુણો પ્રાપ્ત થાય. એટલા માટે તમને ખબર છે સેકન્ડ ઇનિશિયેશન માટે ભક્તિ શાસ્ત્રી ઇઝ કમ્પલસરી. તમારે ઇસ્કોનની અંદર પહેલી દીક્ષા કઈ? હરિનામ. અને બીજી કઈ? બ્રાહ્મણ દીક્ષા. બરાબર. બ્રાહ્મણ દીક્ષા. બ્રાહ્મણ દીક્ષા લેવા માટે તમારે ભક્તિ શાસ્ત્ર ઇઝ કમ્પલસરી. કારણ કે ઇસ્કોનમાં પ્રભુપાદે ડિઝાઇન કરેલો આ કોર્સ છે ભક્તિ શાસ્ત્રીએ. અને આ કોર્સ પ્રભુપાદે એ રીતના ડિઝાઇન કર્યો છે કોઈ વ્યક્તિ જો ભક્તિ શાસ્ત્રી ખૂબ એટેન્ટિવલી, ખૂબ ગંભીરતાપૂર્વક જો કરે તો એનામાં 100% બ્રાહ્મણિકલ ક્વોલિટીઝ ડેવલપ થાય. ભક્તિ શાસ્ત્રી એનું પૂર્ણ થયે એનામાં બધી બ્રાહ્મણિકલ ક્વોલિટીઝ ડેવલપ થાય. બરાબર. એટલે આ બહુ મહત્વની વસ્તુ છે. બરાબર. બ્રાહ્મણ કોને કહેવાય? સત્વગુણમાં હોય. બરાબર. એટલા માટે ભક્તિ શાસ્ત્રીમાં આપણે અમુક સ્ટાન્ડર્ડ જે છે આપણે ફોલો કરવા માટે તમને વિનંતી કરતા હોઈએ છીએ. એટેન્ટિવલી ક્લાસ એટેન્ડ કરો, ઓબીએ આપો, પંક્ચ્યુઅલ થાવ તમે. બરાબર. કે ઓબીએ આ દિવસે સબમિટ કરવાનો છે તો એ દિવસે સબમિટ કરવાનો. પંક્ચ્યુઅલ. બ્રાહ્મણિકલ ક્વોલિટી છે એકચ્યુઅલી પંક્ચ્યુઆલિટી એ. બરાબર. તો એટલા માટે આ બધા નિયમો આ જ ગુણો આપણે ડેવલપ કરવાના છે. વેઇટિંગ રૂમ આપણે ઇનેબલ કર્યો છે એટલે રિક્વેસ્ટ ઉપર રિક્વેસ્ટ આવી રહી છે. ઓકે. તો આ બ્રાહ્મણ, ક્ષત્રિય, વૈશ્ય અને શૂદ્ર જેની વ્યાખ્યા ભગવાને 18મા અધ્યાયમાં આપી છે. તમને લોકોને ખ્યાલ છે. બ્રાહ્મણ કોને કહેવાય? સમો દમસ તપશોચમ શાંતિમ આર્જવમ જ્ઞાનમ વિજ્ઞાનમ. જ્ઞાન એટલે થિયરિકલ નોલેજ, વિજ્ઞાન એટલે
રિયલાઇઝેશન. તો બ્રાહ્મણ તો એને કહેવાય કે જેને રિયલાઇઝેશન પણ હોય, જેને આત્મ સાક્ષાત્કાર કર્યો હોય એને બ્રાહ્મણ કહેવાય. શાંતિ પ્રિય હોય, આત્મસંયમ હોય એને બ્રાહ્મણ કહેવાય. બરાબર. સત્વ ગુણમાં હોય એને બ્રાહ્મણ કહેવાય. બરાબર. ક્ષત્રિય કોને કહેવાય? શૌર્ય તેજો ધૃતિ દાક્ષ યુદ્ધે ચાપ્ય પલાયનમ. તો વીરતા હોય, શક્તિ, સંકલ્પ. ક્ષત્રિય એટલે ક્ષત એટલે ઈજા, ત્રાયતે એટલે એમાંથી બચાવવું. ક્ષત્રિયો હિ પ્રજા રક્ષણમ શસ્ત્ર પ્રાણી પ્રદંડન. પરાશર સૂત્રની અંદર શ્લોક છે, પ્રભુપાદ એક જગ્યાએ કોટ કરે છે. બરાબર. ક્ષત્રિય એને કહેવાય કે જે નબળા વર્ગ હોય, બરાબર, એને રક્ષા કરવી. ક્ષત્રિય છે બ્રાહ્મણની રક્ષા કરે, વૈશ્ય શૂદ્રની રક્ષા કરે. સરસ ડિઝાઇન કરેલું છે વર્ણાશ્રમ ધર્મ. વર્ણાશ્રમ ધર્મ પ્રમાણે કોઈ જો જીવતું હોય ને 100% ધીમે ધીમે પ્રગતિ કરીને ભગવત ધામ જાય. બરાબર. એના પછી આવે વૈશ્ય. વૈશ્યની અંદર કૃષિ, ગૌરક્ષ્ય, વાણિજ્યમ. વૈશ્ય કર્મ સ્વભાવજા. ખેતી, ગૌરક્ષા અને વેપાર. બ્રાહ્મણનો દીકરો વેપાર કરતો હોય, ધારો કે કોઈ પણ પ્રકારની શોપ ધરાવતો હોય, તો એને બ્રાહ્મણ ના કહેવાય, કારણ કે બ્રાહ્મણ વેપાર ના કરે. બરાબર. બ્રાહ્મણ છે કોઈ દિવસ નોકરી ના કરે. બ્રાહ્મણ સર્વિસ ના કરે, નોકરી ના કરે. બ્રાહ્મણ જો નોકરી કરે તો એને બ્રાહ્મણ ના કહેવાય શાસ્ત્રની દ્રષ્ટિએ, કારણ કે નોકરી કરે એને શૂદ્ર કહેવાય. પોતાનો બિઝનેસ ડેવલપ કરે એને વેપારી, એને વૈશ્ય કહેવાય. બરાબર. ખેતી, ગૌરક્ષા અને વેપાર. અને છેલ્લે આવે શૂદ્ર. શ્રમ તથા બીજાઓની સેવા કરવી. બ્રાહ્મણના ઘરે ભલે જન્મ થયો હોય, તમે ભલે ગૂગલના CEO પણ બની જાઓ, બરાબર, બરાબર, જન્મથી ભલે તમે બ્રાહ્મણ હોય, પણ તમે બીજાને ત્યાં જોબ કરો, તમે સેલરીડ પર્સન હોય, બરાબર, મતલબ તમે બ્રાહ્મણ નથી, તમે શૂદ્ર છો. એટલા માટે ભગવાન ચૈતન્ય મહાપ્રભુએ કીધું છે કલો શૂદ્ર સંભવા. કળિયુગની અંદર બધા શૂદ્ર છે, આપણે બધા શૂદ્ર છીએ. બરાબર. તો મોસ્ટ ઇમ્પોર્ટન્ટ ઇઝ ટુ ડેવલપ ક્વોલિટી. ભક્તિ શાસ્ત્રી જેમ જેમ આગળ વધતું જાય, એક ચેપ્ટર પૂરું થયું, બીજું ચેપ્ટર પૂરું થયું, ત્રીજું ચેપ્ટર પૂરું થયું, જ્યારે તમને ભક્તિ શાસ્ત્રીની ડિગ્રી આપવામાં આવે, જ્યારે તમને કોઈને કહો છો કે મેં ભક્તિ શાસ્ત્રી કર્યું છે, તમે કહો ને એની પેલા સામેવાળા વ્યક્તિને તમારા સદાચારથી, તમારા આચરણથી એને ખ્યાલ આવવો જોઈએ કે આ વ્યક્તિએ ભક્તિ શાસ્ત્રી કર્યું છે. કારણ કે ભક્તિ શાસ્ત્રી એના માટે છે ને, બ્રાહ્મણિકલ ક્વોલિટીઝ ડેવલપ કરવા. તમે કોઈને મળવા જાઓ, વૈષ્ણવને મળો, બરાબર, યાત્રામાં તમે હોય, તો સામેવાળી વ્યક્તિને ખબર પડવી જોઈએ કે આ વ્યક્તિએ ભક્તિ શાસ્ત્રી કર્યું છે, આનામાં સહિષ્ણુતા છે, આનામાં ધીરજ છે. સમો દમસ તપ શૌચમ શાંતિ માર્જવ. યાત્રામાં પરીક્ષા થઈ જાય બધાની, બરાબર ને, ક્યાં કોણ કેટલું પાણીમાં છે. ઓનલાઈન ક્લાસમાં આવે તો કઈ બહુ ખબર ના પડે, પણ યાત્રામાં ખબર પડે કયા ગુણો કેવા ડેવલપ કર્યા છે, કોની કેટલી નિંદા, કોની કેટલી ટીકા, ઈર્ષા, ગ્રુપેનિઝમ ભૌતિક જગતમાં છે, અને એવું ને એવું અહીંયા આધ્યાત્મિક જગતમાં પણ હોય છે. એવું નથી કે અહીંયા આવીને બધા પરમ પવિત્ર થઈ જાય, ઇસ્કોનમાં જોડાઈ ગયા એટલે બધા પરમહંસ થઈ જાય, એવું બિલકુલ ના માન. થોડા દિવસ માળા કરવા માંડીએ તો કઈ સાધુ બની જાય, સંત બની જાય, એવું ના માન. ઘણા બધા કમ્પ્લેન કરતા હોય કે પ્રભુજી અમે ભૌતિક જગતમાં મિત્રો હતા, ઈર્ષા નિંદા ટીકા કરતા હતા, તો અમે આધ્યાત્મિકતામાં આવ્યા, સ્પિરિચ્યુઆલિટીમાં જોડાયા. પ્રભુજી અહીંયા આવી માથાકૂટ તો અહીંયા રહીએ છે, ઓલા માતાજી આમ કહેતા હતા, ઓલા પ્રભુજી આમ કહેતા. શો કે બરાબર. ઇસ્કોન ઇઝ હોસ્પિટલ એકચ્યુઅલી. ધીસ ઇઝ નોટ હોટલ. આ હોટલ નથી, આ હોસ્પિટલ છે. હોસ્પિટલમાં કોણ આવે? હોસ્પિટલમાં કોણ આવે? ઓબ્વિયસલી બીમાર હોય આવે ને. આપણે બધા બીમાર છીએ, આપણે બધા બીમાર છીએ. રજોગુણ તમોગુણ ની અંદર નિંદા ટીકા ઈર્ષાથી બીમાર છીએ, તો આપણે ટ્રીટમેન્ટ લેવા માટે આવ્યા છીએ, બરાબર. તો આપણે બીમાર છીએ ને, આપણે થોડા પરમહંસ છીએ. પરમહંસ હોત તો થોડા આપણે અહીંયા હોત, ભગવત ધામ ના જતા રહીએ. પરમહંસ હોત તો વારંવાર જન્મ લઈએ છીએ. એટલે હંમેશા યાદ રાખવાનું કે આ બધું હોય. ઇવન આધ્યાત્મિક જગતમાં, મતલબ અહીંયા ભગવાનના ધામમાં નથી વાત કરતો, અહીંયા સ્પિરિચ્યુઆલિટીની સંસ્થામાં પણ આવું તમને જોવા મળે. તો એમાં બિલકુલ આશ્ચર્યચકિત થવું જોઈએ નહીં, કારણ કે આ હોસ્પિટલ છે. આમાં હોય નિંદા ટીકા ઈર્ષા બધું હોય. ટ્રીટમેન્ટ ચાલુ છે,
કોકની સારી એવી ટ્રીટમેન્ટ થઈ ગઈ છે, બરાબર, અને ઓલમોસ્ટ નિયર બાય ક્યોર થવાની નજીક છે ઈ, બરાબર, અને કોઈકની ટ્રીટમેન્ટ હજી જસ્ટ શરૂઆત થઈ છે, બરાબર, એની હજી મેડિસિન ચાલુ છે, ભાઈ આઈસીયુ માં છે હજી, તો નિંદા ટીકા ઈર્ષા જોવા મળશે, બરાબર, તો એનાથી વિચલિત નહીં થવાનું, જોવા મળશે, બરાબર. તો આ છે મોસ્ટ ઇમ્પોર્ટન્ટ ઇઝ ટુ ડેવલપ ક્વોલિટી. ભક્તિ શાસ્ત્રી માંથી બહાર નીકળો તમે, કોઈને પણ મળો, ખાલી ઇસ્કોનમાં યાત્રામાં નથી કહેતો, કોઈને પણ મળો તો એને ખબર પડી જવી જોઈએ કે આ વ્યક્તિ છે સ્પિરિચ્યુઅલી એડવાન્સ છે, બરાબર, આનો વ્યવહાર, આની વાણી, બરાબર, કઈક અલગ છે, ભક્તિ શાસ્ત્રી કર્યું છે આ વ્યક્તિ, ઇટ ઇઝ ઇમ્પોર્ટન્ટ, બરાબર. બાકી કોઈ મતલબ નથી ભાઈ, આ કોઈ ભૌતિક ડિગ્રી તો છે નહીં, બરાબર, ક્યાંયથી તમને ભક્તિ શાસ્ત્રીની ડિગ્રી માયાપુરમાં આપી દેશે, ડિગ્રી લઈને જાશો તમને ક્યાંય જોબ મળી જવાની છે આઈટી સેક્ટરમાં કે ક્યાંય મળી જશે નહીં, પણ આથી આ ડિગ્રી દ્વારા તમને એક અલ્ટિમેટ જોબ મળશે કૃષ્ણની સેવા કરવા માટેની. જો ખરેખર સિરિયસલી કોઈ ભક્તિ શાસ્ત્રી કરે, બરાબર, તો એનામાં એ બધા જ બ્રાહ્મણિકલ ક્વોલિટીઝ ડેવલપ થાય છે. આ છે વર્ણાશ્રમ ધર્મ, બરાબર. હવે વર્ણ અને બીજું આશ્રમ, 4 આશ્રમ છે ને, સંન્યાસ, વાનપ્રસ્થ, ગૃહસ્થ અને બ્રહ્મચર્ય. સંન્યાસ આશ્રમ એની વ્યાખ્યા શ્રી પ્રભુપાદજી સરસ સમજાવે છે. આમ આખી ભગવદ્ ગીતા ફંફોડી નાખો ને તો તમને મળે નહીં, બરાબર, પણ પ્રભુપાદે એટલી બધી આપણા ઉપર કૃપા કરી અને આપણને સમજાવ્યું છે. 16.1 જે શ્લોક છે ને, એની અંદર અભયમ સત્વ સંશુદ્ધિ જ્ઞાન યોગ વ્યવસ્થિતિ, એકચ્યુઅલી આ સંન્યાસી માટે છે. સંન્યાસીમાં આ ગુણ હોવા જોઈએ, નિર્ભયતા, આત્મશુદ્ધિ, બરાબર, આધ્યાત્મિક જ્ઞાનનું સંવર્ધન, ક્વોલિટી છે. અભયમ, ક્યારે અભયમ આવે? ક્યારે અભયમ આવે? અભયમ એટલે શું? હું કોઈનાથી બીતો નથી એવું? અભયમ એટલે શું? શ્રી કૃષ્ણ પર જ્યારે પૂર્ણ વિશ્વાસ હોય, સંપૂર્ણ આધાર કૃષ્ણ, ત્યારે અભયમ આવે. સંપૂર્ણ શરણાગતિ કૃષ્ણમાં હોય ત્યારે અભયમ આવે ને, બરાબર ને. આગળ વાનપ્રસ્થ, આ બધું ડિટેલમાં આગળ પણ આવશે, ત્યારે પણ ભણશું, ડોન્ટ વરી. 16 ચેપ્ટરમાં પણ આવશે વાનપ્રસ્થ, તપ અને તપશ્ચર્યા. વાનપ્રસ્થ આફ્ટર 50 યર્સ, 50 વર્ષ પછી આપણે બધાએ પ્લાન કરવું જોઈએ. જેને 50 થઈ ગયા છે અને ઓલરેડી સ્ટેબલ છે ફેમિલી, બરાબર, દીકરા દીકરીના મેરેજ થઈ ગયા છે, દીકરો સેટલ છે અને કમાય છે, તો છોડો બધી માથાકૂટ, હવે વાનપ્રસ્થ તરફ આગળ જાવ. વાનપ્રસ્થ એટલે વનમાં જતું રહેવું. તો અત્યારે વનમાં જવું શક્ય નથી, પ્રેક્ટિકલી પોસિબલ નથી. એ સમયે તો રાજા વનમાં જતા, અત્યારે પ્રેક્ટિકલી આપણે એવું જીવન નથી જીવ્યા કે તમે વનમાં જઈને રહી શકીએ એક રાત પણ. આપણને પંખા વગર નીંદર ના આવે, આપણને તો આપણું વસીકું બદલાઈ જાય ને તોય નીંદર ના આવે. બીજાની ઘરે ગયા હોય, મારું વસીકું જ જોઈએ, એટલું પોચું ને એ કઠણ ને બધું માપ કાઢેલું વસીકું જોઈએ. વસીકું બદલાઈ ગયું ના મજા આવે. વિચાર કરો કેટલી આસક્તિ છે આ ભૌતિક જગતમાં. ક્યારેક વિચાર કર્યું તમે? ઘણા બધાને આવું હોય. ઇવન ઓશિકાની વાત ના કરો, ઘરની અંદર જગ્યા પણ ચેન્જ થઈ જાય ને, કે રોજ આ ખૂણામાં સુતા હોય, એનો ખાટલો આજે આ ખૂણામાં નાખો, નીંદર ના આવે. જોયું તમે આવું? આ બહુ કોમન વસ્તુ છે. ખાલી એક ખૂણો બદલાવી નાખો, એની નીંદર ના આવે. કેટલી આસક્તિ હશે વિચાર કરો. શું થશે મૃત્યુ પછી આપણું? આ બધું તોડવાનું ભક્તિ શાસ્ત્રી ભણે. ગમે ત્યાં નીંદર આવી જવી જોઈએ, બરાબર, ગમે ત્યાં જગ્યાએ. સુખદેવ ગોસ્વામીજી તો ભાગવતમાં ત્યાં સુધી કે છે કે ભાઈ હાથ હોય તો ઓશિકાની જરૂર શું છે? હાથનું જ ઓશિકું રાખીને સુઈ શકીએ ને. સુખદેવ ગોસ્વામી ત્યાં સુધી કે છે, બરાબર. ઠીક છે, બરાબર, પ્રેક્ટિકલી અત્યારે આપણાથી એટલું પોસિબલ ના બને તો ઇટ્સ ઓકે. પણ આપણે જે ઘરમાં રહેતા હોઈએ ને, એ ઘરની અંદર પણ એક ખૂણો એવો ગોતી લેવો જોઈએ જેને આપણે વન તરીકે ઘોષિત કરી દેવો જોઈએ, બરાબર, કે ભાઈ અહીંયા બસ હું અને મારા ઠાકોરજી, બરાબર ને, હું અહીંયા જપ કરીશ, માળા કરીશ, ભગવદ્ ગીતા ભાગવતમના ક્લાસ એટેન્ડ કરીશ. આવું હોવું જોઈએ. થતું નથી. 70 વર્ષે 80 વર્ષ સુધી, બરાબર, લોકો રચ્યા પચ્યા રહે છે. મારો દીકરો, મારી દીકરીને, એને સેટ કરવું, ઓને સેટ કરવું. આખા ગામને સેટ કરતા કરતા પોતે અલ્ટિમેટલી નીચલા લોકમાં સેટ થઈ જાય એની એને ખબર નથી. નીચલી યોનિમાં અલ્ટિમેટલી સેટ થઈ જવાના છે. સેટ કરવામાં, બરાબર. તો વાનપ્રસ્થનો વિચાર કરવો જોઈએ. વનમાં ના જાય તો કાંઈ નહીં. ઘરની, બરાબર, દીકરાની વહુ આવી ગઈ હોય, તેને જે કરવું હોય કરવા દો ને ભાઈ. હવે તમે કરી લીધું, થોડું એને આપી દો ફ્રીડમ.
તમે છોડો, તમે તમારું મન ભગવાનમાં લગાડી દો. બરાબર. તપ, તપશ્ચર્યા, વાનપ્રસ્થ. આગળ આવે ગૃહસ્થ. બાકીના ત્રણેય આશ્રમ છે આના ઉપર ડિપેન્ડ છે. એટલે ગૃહસ્થોએ દાન કરવું જોઈએ, ડોનેશન આપવું જોઈએ, ખુલ્લા મનથી આપવું જોઈએ. આપણા આચાર્યો અને આપણા ગોસ્વામી તો દાન કરવાનું કેટલું કે છે? બોલો, કેટલું દાન કરવું જોઈએ? શું કે છે? બ્રહ્મ મધ્વ ગૌડીય વૈષ્ણવ પરંપરા કેટલું દાન કરવાની સલાહ આપે છે? 50%. કેટલું? 50%. 50%. 50% પ્રભુ. 50%. 50%. તમારો જે કઈ ઇન્કમ હોય, એનો જે કઈ નેટ પ્રોફિટ હોય, દર મહિને લાખ રૂપિયા સેલરી હોય, બરાબર, એમાંથી તમે ઘર ખર્ચનું બધું કાઢીને જે કઈ પણ વધે 50% ડોનેશન આપવું જોઈએ. 50%. પ્રભુજી આટલું બધું? 50%. આપણા આચાર્યો કરીને બતાવીને ગયા છે. એકચુઅલી આપણને સનાતન ગોસ્વામી, રૂપ ગોસ્વામી પાદ આપણને બતાવીને ગયા છે કે યસ, આ પ્રમાણે કરવાનું છે. 50%. કાંઈ નહીં, 50% થી આપણાથી હજી ના થાય, ઇટ્સ ઓકે. 5% થી શરૂઆત કરશું, એટલીસ્ટ 5%. એવરી મંથ, બરાબર ને? એવરી મંથ નાની નાની સેવા કરવી જોઈએ, હેબિટ પાડવી જોઈએ. એવરી એકાદશી. અને ખરેખર ખૂબ આનંદ થાય. નામનિષ્ઠા પ્રભુજી બરાબર ખૂબ ઉત્સાહપૂર્વક, ગર્વપૂર્વક કહેતા હતા કે ભાઈ ગુજરાતી ભાષાની અંદર સુદામા સેવકો ખૂબ છે, ખૂબ લોકો છે એવરી મંથ સુદામા સેવા કરી રહ્યા છે. જીવેશ્વર કૃષ્ણચંદ્ર પ્રભુ છે, નાનું એવું પ્રેઝન્ટેશન તમને આપવાના છે સુદામા સેવાનું આવતીકાલે. આવતીકાલે આપશો ને પ્રભુ? આર યુ ધેર પ્રભુ? હરે કૃષ્ણ. હરે કૃષ્ણ પ્રભુ. હા, તમે કહો ત્યારે પ્રભુ, આજે કાલે ગમે ત્યારે. આજે આપી દો ને. સરસ છે. એકચ્યુઅલી મુદ્દો આવ્યો છે. તમે ઇફ યુ આર રેડી પ્રભુ, તો 10-15 મિનિટ સમજાવી દેજો એના વિશે. હમણાં હું Yes, આ પ્રભુ. તમે થોડું રેડી થઈ જાઓ. પીપીટી રેડી છે? શેર કરી શકો એવું છે? લેપટોપ ને બધું રેડી કરી દો. નહીતર હા, લેપટોપ રેડી કરી દો પ્રભુ. તમે કરી દો પ્રભુ. તમે રેડી થઈ જાઓ એટલે મને કયો, હું ત્યાં ધીમે ધીમે આગળ વધુ છું. મને ખાલી એક હેન્ડ રેઝ કરજો રેડી થઈ જાઓ એટલે. તો ઓકે પ્રભુ. ગૃહસ્થો ઉપર 3 આશ્રમ ટકેલા છે: બ્રહ્મચર્ય આશ્રમ, વાનપ્રસ્થ આશ્રમ અને સંન્યાસ આશ્રમ. દાન કરવું જોઈએ, ડોનેશન કરવું જોઈએ, નાની 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 સેવા કરવી જોઈએ, એવરી એકાદશી સેવા કરવી જોઈએ, એવરી એકાદશી. બરાબર. એમાઉન્ટ ડઝન્ટ મેટર. એવું નથી કે ભાઈ આટલી જ એમાઉન્ટ કરવી જોઈએ. 500, 1000, 5000, 1 લાખ, 2 લાખ, 1 કરોડ, ડઝન્ટ મેટર. તમને જે કઈ હૃદયમાં ભગવાન ભાવ પ્રગટ કરે એ ભાવથી ગૌ સેવા, અન્નદાન સેવા, વૈષ્ણવ સેવા, બ્રહ્મચારી સેવા, મંદિર નિર્માણ સેવા કરવું જોઈએ. સ્વયં ભગવાને કીધું છે ગૃહસ્થ આશ્રમ માટે દાનમ, દમશ્ચ, યજ્ઞશ્ચ. આ 3 ગાઈડન્સ આપણને આપેલા છે ભગવદ્ ગીતાની અંદર ગૃહસ્થો માટે. તો જેટલા ના કરતા હોય એ જરૂરથી શરૂઆત કરી દેજો. અને છેલ્લે બ્રહ્મચર્ય આશ્રમ, સ્વાધ્યાય, ડીપ સ્ટડી, બરાબર, જે આપણે કરી જ રહ્યા છીએ. તો આવી રીતે વર્ણ અને આશ્રમના વિશિષ્ટ કર્તવ્યો આપણે જોયા. બરાબર. અને અહીંયા અર્જુનના યુદ્ધના કરવાના જે 4 કારણો, આ જે 4 કારણો છે એ પણ આપણે ધીમે ધીમે વર્ણાશ્રમ આશ્રમ સાથે, વર્ણાશ્રમ સાથે કેવી રીતના કનેક્ટ કરી શકાય એ પણ ધીમે ધીમે આપણે જોઈ શકીશું. બરાબર. પ્રભુપાદનું એક સરસ સ્ટેટમેન્ટ છે. પ્રભુપાદ કહે છે, ઇન ધ સિસ્ટમ ઓફ ધ વર્ણાશ્રમ ઇન્સ્ટિટ્યુશન there are many principles of religious tradition to help members of the family grow properly and attain spiritual value. શું કામ છે વર્ણાશ્રમ ધર્મ? કે ફેમિલી મેમ્બરને હેલ્પ કરે, ધીમે 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 એ ભગવત ધામ તરફ જાય, એટલા માટે વર્ણાશ્રમ ધર્મ છે. Discharging one specific duty in any field of action in accordance with the order of higher authority. Higher authority, આચાર્યસ. આપણા આચાર્ય જે પ્રમાણે આપણને સમજાવે એ અનુસાર કોઈ પણ વ્યક્તિ કોઈ પણ કાર્યક્ષેત્રમાં ચોક્કસ ફરજ નિભાવી, બરાબર, ઉચ્ચ દરજ્જા સુધી, elevated one to a higher status of life. ભલે ને વ્યક્તિ શુદ્ર હોય કે વૈશ્ય હોય, whatever, બરાબર ને, એ ધીમે 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 એ વ્યક્તિ વર્ણાશ્રમ ધર્મનું પાલન કરતા 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 એક દિવસ બધી જ ક્વોલિટીઓ અર્જિત કરીને પરમ વૈષ્ણવ બનીને ભગવત ધામ જઈ શકે છે. જરૂરી નથી. બરાબર. તો અલ્ટિમેટલી વર્ણાશ્રમ ધર્મને ફોલો કરવાનું પરિણામ. એટલીસ્ટ કોઈ ખાલી વર્ણાશ્રમ ધર્મનું પાલન કરે ને તો પણ એને ઉપરના લોક મળવું કન્ફર્મ થઈ જાય છે. પ્રભુપાદ સરસ આગળ સ્ટેટમેન્ટ આપે છે જો શ્રીમદ ભાગવતમમાંથી
હુ એવર એક્ઝિક્યુટ ઇઝ ઓક્યુપેશનલ ડ્યુટી એટલે કે સ્વધર્મ જે આપણે કીધું ફોર 100 બર્થ, કેટલા 100 જન્મ સુધી શું કરવાનું છે? સ્વધર્મ નિભાવે. બ્રાહ્મણ હોય તો બ્રાહ્મણ તરીકે, ક્ષત્રિય હોય તો ક્ષત્રિય તરીકે, બરાબર, અને વૈશ્ય હોય તો વૈશ્ય તરીકે, અને શૂદ્ર હોય તો શૂદ્ર તરીકે. એક શૂદ્ર છે સારા બ્રાહ્મણ ક્ષત્રિય વૈશ્યની સેવા કરે. એક વૈશ્ય છે પોતાનો પ્રોફિટ છે, બરાબર, એ બ્રાહ્મણમાં, મંદિરોમાં, સંન્યાસીમાં આપે, બરાબર. એનાથી નીચેના માણસોને સેલરી, બરાબર, એની જેટલી હોવી જોઈએ એ પ્રમાણે એને આપી એની પાસે કામ લે, બરાબર. ગવર્મેન્ટને ટેક્સ આપવો એ પણ એક એનો ભાગ છે. તો આ બધું કોઈ જો કરતું હોય ગૃહસ્થાશ્રમમાં પ્રોપર રીતે, તો પણ એ વ્યક્તિ 100 જન્મ સુધી જો આ કરે, 100 બર્થ, then became eligible for promotion to બ્રહ્મલોક. બ્રહ્મલોક સુધી ઉપર જઈ શકે છે. The planet where Lord Brahma lives. જે ભગવાન બ્રહ્માજી રહે છે. ખાલી વર્ણાશ્રમ ધર્મનું કોઈ પાલન કરે ને વ્યવસ્થિત રીતના, સાચો બ્રાહ્મણ તરીકે, સાચો ક્ષત્રિય તરીકે જીવે, બરાબર, અથવા શુદ્ર પણ હોય તો પણ ભલે ને, સાચા બ્રાહ્મણ સાચા ક્ષત્રિયની સેવા કરે ને તો પણ પ્રગતિ કરશે, બરાબર. એટલા માટે જ એક બીજું પણ છે, તમને ખ્યાલ હશે કે પતિ જે કંઈ પણ સેવા કરે, ચેન્ટિંગ કરે, ઠાકોરજીની સેવા કરે, તેનો 50% ભાગ એની પત્નીને મળે. ખબર છે ને, કાંઈ પણ કર્યા વગર. તો શું પત્ની સપોર્ટ ના કરતી હોય તો પણ મળે પત્નીને? શું લાગે છે? પત્ની સપોર્ટ ના કરતી હોય, બિલકુલ વિરોધ કરતી હોય તો પણ એને મળે 50%? હા પ્રભુજી, મળે. મળે કે નો મળે પ્રભુજી. ગવર્મેન્ટ જોબમાં નિયમ છે પ્રભુજી. હા મળે. ચર્ચાનો વિષય છે આ મુદ્દો. તમે એક વખત સાંભળીને થોડું મનોમંથન કરીને આવજો, આપણે કાલ ચર્ચા કરશું કે 50% તમારી સાધનાનો ભાગ તમારી પત્નીના ફાળે જાય છે. અનંત કૃષ્ણ પ્રભુ માળા કરે રોજ 16, તો 8 માળા તો એમના પત્નીના ફાળે જતી રહે. પ્રભુ આઈ થિંક કલયુગમાં નથી એ નિયમ, એ સતયુગનો નિયમ હતો પ્રભુ. હરે કૃષ્ણ. કલયુગમાં નથી, સતયુગનો નિયમ છે. ચાલો, આમાં ઘણા બધા ઓપિનિયન મળશે. આપણે આના ઉપર એક નાની એવી ચર્ચા કરીશું 5 મિનિટની, અને થોડુંક આના ઉપર હોમવર્ક કરીને આવો. નાની એવી ડિબેટ કરીશું આના ઉપર કે ભાઈ મળે તો શું કામ મળે, ના મળે તો શું કામ ના મળે. આના ઉપર ચર્ચા કરીશું આપણે. 50% લઈ જાય છે અનંત કૃષ્ણ પ્રભુ, એ તો ના ઇન્સાફી है, બરાબર ને. સવારે બ્રહ્મ મુહૂર્તમાં ઉઠવાનું, આપણે 16 માળા કરતા હોય અને એમાંથી 50%. યસ પ્રભુ. એક તો મુશ્કેલથી આપણે આગળ વધી શકતા હોય ને એમાં અડધું હોઈ જાય તો પછી કઈ વધે નહીં પછી. એટલે જ હું કઉ છું, એ તો ના ઇન્સાફી है. થોડું વિચારવું પડશે આ મુદ્દા વિશે, બરાબર ના પણ અહીં શું કહો છો? શું કહો છો? આવે છે ને પ્રભુજી, હરે કૃષ્ણ. હવે ટિફિન નહીં બનાવે ત્યારે તમે એટલે જ ચર્ચા કરવી છે. એટલે તમે તમારા કારણ કાલે આપજો કે શું કામ. હા વિટીલ, કાલે ચર્ચા કરશે એના ઉપર, આજે નથી ચર્ચા કરી. તમે થોડા મુદ્દા એના ઉપર લખીને આવો, તમે લખો, કાલે સરસ ચર્ચા કરીશું, બરાબર. તો યસ પ્રભુજી, આર યુ રેડી? હરે કૃષ્ણ જીવેશ્વર પ્રભુ. હરે કૃષ્ણ પ્રભુ, હું રેડી છું પ્રભુ. લેપટોપ રેડી નથી, જરાક ઇટ્સ ઓકે વાર પ્રભુ. લાગી રહી છે ડાઉનલોડ યસ, થવામાં. નો પ્રોબ્લેમ, ટેક યોર ટાઈમ પ્રભુ. હું શ્લોક નંબર 1 થી ચાલુ કરું છું આગળ. તો હવે અહીંથી શ્લોક નંબર 1 ચાલુ કરીએ, અને શ્લોક 1 સંજય બોલી રહ્યા છે. સંજય ઉવાચ તમ તથા કૃપયાવિષ્ટમ અશ્રુપૂર્ણા કુલેક્ષણમ વિષીદંતમ ઇદમ વાક્યમ ઉવાચ મધુસૂદન. સંજય બોલે છે. શરૂઆત અર્જુનથી નથી થઈ, બરાબર. સંજય કહે છે અર્જુનનો જે ભાવ છે ધૃતરાષ્ટ્રને કહે છે. શું છે અર્જુનની હાલત અત્યારે? અશ્રુપૂર્ણા કુલેક્ષણમ. અશ્રુપૂર્ણ, આંસુથી ભરાયેલા, અશ્રુપૂર્ણ આકુલ, ઈક્ષણમ, ઈક્ષણમ એટલે નેત્ર, વિષિદંતમ શોકયુક્ત થઈને, ઇદમ એટલે કે આ વાક્ય કહ્યા. કોને? મધુસૂદનને, બરાબર. તો કરુણાથી વ્યાપ્ત શોકયુક્ત આંસુ ભરેલા નેત્રવાળા અર્જુનને વાક્ય કહ્યા. કોને કહ્યા? મધુસૂદને કહ્યા વાક્ય. કૃષ્ણએ નીચે મુજબના વાક્ય કહ્યા. શું વાક્ય કહે તો નેક્સ્ટ શ્લોકમાં આપણે જોઈશું. પણ સરસ મજાનો પ્રભુપાદનો ભાવાર્થ છે. આપણે વાંચવો છે ભાવાર્થ. રેઝ યોર હેન્ડ. કોણ વાંચશે ભાવાર્થ? ચાલો, ફર્સ્ટ હેન્ડ રેઝ થયો છે શૈલેષ ભટ્ટ પ્રભુ. ઓવર ટુ યુ પ્રભુ, પ્લીઝ. હરે કૃષ્ણ પ્રભુ. યસ પ્રભુજી. પ્રભુજી. ભાવાર્થ શિલા પ્રભુપાદ દ્વારા શિલા પ્રભુપાદજીની જય.
ભૌતિક દ્રષ્ટિબિંદુ યુક્ત કરુણા, શોક તથા અશ્રુ એ સર્વ વાસ્તવિક આત્મા વિશેના અજ્ઞાનના લક્ષણો છે. સનાતન આત્મા પ્રત્યેની કરુણા એ જ આત્મ સાક્ષાત્કાર છે. આ શ્લોકમાં મધુસૂદન શબ્દ મહત્વપૂર્ણ છે. ભગવાન કૃષ્ણએ મધુ નામના અસુરનો સંહાર કર્યો હતો અને હવે અર્જુન ઈચ્છે કે કૃષ્ણ તેના અજ્ઞાનરૂપી અસુરનો સંહાર કરે કે જાણે તેને કર્તવ્ય વિમુખ કર્યો હતો કરુણાનો ઉપયોગ ક્યાં થવો જોઈએ એ કોઈ જાણતું નથી. ડૂબી રહેલા માણસના વસ્ત્રો માટે કરુણા કરવી એ તો મૂર્ખામી છે. અજ્ઞાનરૂપી મહીસાગરમાં પડી ગયેલા મનુષ્યને કેવળ તેના બાહ્ય પોશાક અર્થાત તેના સ્થૂળ શરીરનું રક્ષણ કરવાથી બચાવી શકાતો નથી. જે મનુષ્ય આ જાણતો નથી અને બાહ્ય વસ્ત્રો માટે શોક કરે છે તે શૂદ્ર કહેવાય છે, અર્થાત તે નિરર્થક શોક કરે છે. અર્જુન તો ક્ષત્રિય હતો, તેથી આવા વર્તનની તેની પાસેથી અપેક્ષા રખાઈ નહોતી. પરંતુ ભગવાન શ્રી કૃષ્ણ અજ્ઞાની મનુષ્યના શોકને નષ્ટ કરી શકે છે અને આ જ હેતુ માટે તેમણે ભગવદ્ ગીતાનો ઉપદેશ આપ્યો છે. આ અધ્યાય ભૌતિક શરીર અને આત્માના પૃથક્કરણાત્મક અધ્યયન દ્વારા આત્મ સાક્ષાત્કારનો ઉપદેશ આપે છે, જેનું સ્પષ્ટીકરણ પરમ અધિકારી ભગવાન શ્રી કૃષ્ણએ કર્યું છે. આ સાક્ષાત્કાર ત્યારે જ શક્ય બને છે કે જ્યારે મનુષ્ય સકામ કર્મોના ફળ પ્રત્યે અનાસક્ત રહી કર્મ કરે અને વાસ્તવિક આત્માના દ્રઢ ખ્યાલમાં સ્થિત રહે. હરે કૃષ્ણ. પ્રભુપાદ. હરે કૃષ્ણ. ધન્યવાદ પ્રભુજી. પ્રભુપાદનું જે છેલ્લું સ્ટેટમેન્ટ હોય ને હંમેશા જોરદાર હોય. ભાવાર્થની અંદર છેલ્લું સ્ટેટમેન્ટ છે, સકામ કર્મોના ફળ પ્રત્યે અનાસક્ત રહીને કર્મ કરવું. આખી જિંદગી આપણે સકામ કર્મની પાછળ દોડી રહ્યા છીએ, આખી જિંદગી સકામ કર્મ. અને પ્રભુપાદ કહે છે કે આની પાછળ જે કોઈ દોડશે બરાબર તો એનું પતન 100% નિશ્ચિત છે. સકામ કર્મોના ફળ પ્રત્યે અનાસક્ત રહીને જયારે કોઈ કર્મ કરે તો આત્માના દ્રઢ ખ્યાલમાં એ આત્મ સાક્ષાત્કારી વ્યક્તિ બની શકશે. આ શ્લોકની અંદર અર્જુન રડી રહ્યા છે. શોકયુક્ત આંસુ ભરેલા નેત્ર વાળા અર્જુનને જોઈ મધુસૂદન કૃષ્ણ નીચે મુજબના વાક્ય બોલ્યા. અર્જુન રડી રહ્યા છે. વિચાર કરો, ક્ષત્રિય તો રડતા નથી. ક્ષત્રિય રડે કોઈ દિવસ? ક્ષત્રિય કેટલા કે બળવાન હોય, કેટલો એનો મનોબળ કેટલો એનો સ્ટ્રોંગ હોય. અને તમે વિચાર કરો સર, અહીંયા અર્જુન એટલા બધા એની જાતને લાચાર માની રહ્યા છે બરાબર કે રડી રહ્યા છે. પુરુષો દ્વારા રડવું એ કોમન વાત નથી, બહુ કઠિન છે. પુરુષોને બહુ રડવું ના આવે બરાબર. દીકરીની વિદાય થતી હોય તો જો લગભગ બધી લેડીઝ રોતી હોય. પુરુષોમાં બહુ ઓછા લોકો રડતા હશે બરાબર. પુરુષો બરાબર જલ્દીથી એ બધી કહેવાય ને કે એનું ઇમોશન્સ બહાર ઠાલવી ના શકે બરાબર. તો પુરુષો દ્વારા રડવું મતલબ એ કન્ડિશન ખૂબ કહેવાય ને કે અતિશય ભયજનક પરિસ્થિતિમાં અર્જુન છે. ગંભીર પરિસ્થિતિમાં અર્જુન મુકાઈ ગયા છે. અર્જુન પોતે રડી રહ્યા છે. મારા દાદાને હું મારી નાખું, મારા ગુરુને મારી નાખું બરાબર, આવી રીતના રડી રહ્યા છે. શ્રીલ પ્રભુપાદજી તાત્પર્યમાં તમે જે વાંચ્યો એ તાત્પર્યમાં મુખ્ય 3 મુદ્દા ઉપર પ્રભુપાદ ચર્ચા કરે છે કે તો કરુણા એના 2 પ્રકાર, ભૌતિક અને આધ્યાત્મિક. બીજું મધુસૂદન શબ્દનો અર્થ, અને ત્રીજું આ અધ્યાયનો હેતુ શું છે. આ 3 મુદ્દા ઉપર ચર્ચા છે. પ્રભુપાદનો ભાવાર્થ વાંચો ને, અને ભાવાર્થને નાના નાના વિભાગમાં વેચીને એને સમજવાની કોશિશ કરવી, તમને ભાવાર્થ સરસ સમજાઈ જશે. પ્રભુપાદે આ ભાવાર્થની અંદર 3 મુદ્દા ઉપર ચર્ચા કરી. પેરેગ્રાફ એક જ છે પણ એમાં મુદ્દા 3 છે. શરૂઆતનો જે મુદ્દો છે પ્રભુપાદ કરુણા વિશે સમજાવે છે કે કરુણા, અને પ્રભુપાદ એમાં એક્ઝામ્પલ આપે છે. કોઈ વ્યક્તિ ડૂબી રહ્યો હોય નદીમાં તો તમે એના વસ્ત્ર વિશે કરુણા કરશો કે વ્યક્તિ વિશે કરુણા કરશો બરાબર. કે આના તો કપડા પલળી ગયા, કપડા ડૂબી ગયા. કપડાને છોડો ને બરાબર. કોના વિશે કરુણા કરવી જોઈએ? વ્યક્તિ વિશે બરાબર. એમ આપણે કરુણા કરી રહ્યા છીએ કપડા વિશે બરાબર. ખરેખર કરુણા થવી જોઈએ કોના માટે? કપડા એટલે આપણને આ જે મળ્યું છે, મને પુરુષનું કપડું મળ્યું છે, કોસ્ચ્યુમ બરાબર. તમને કોઈને સ્ત્રીનું કોસ્ચ્યુમ મળ્યું હશે બરાબર ને. તો આ કોસ્ચ્યુમ છે, આ તો પૂર્વજન્મના કર્મ પ્રમાણે આ કોસ્ચ્યુમ બદલતું રહેવાનું છે. તો આ કોસ્ચ્યુમ ઉપર કરુણા કરવાનો કોઈ મતલબ નથી. કરુણા કરવી જોઈએ આત્મા માટે. એટલા માટે સમજાવે છે પ્રભુપાદ તાત્પર્યમાં. અને અહીંયા સંજય ખૂબ ચતુરાઈ પૂર્વક શબ્દ વાપરે છે, મધુસૂદન બરાબર. સંજય છે ભગવાનના ભક્ત છે એકચ્યુઅલી
બરાબર. ગયા અધ્યાયના છેલ્લા શ્લોકમાં જયારે અર્જુન એનું ગાંડિયું મૂકી દીધું ને સાઈડમાં, તો ધૃતરાષ્ટ્ર છે ખુશ થઈ ગયા. બરાબર, કે હાશ હવે અર્જુન લડશે નહીં. બરાબર. અને અર્જુન ના લડે ને તો બાકીના 4 પાંડવોનું બળ તો એમને જ તૂટી જાય. બરાબર, એને ખબર હતી. પણ અહીંયા સંજય પેલા શ્લોકની અંદર જ કહી દે છે, મધુસૂદન, ધૃતરાષ્ટ્રની થોડીક પણ જે ખુશી છે ને એને ઇનડાયરેક્ટલી રહસ નહસ કરે ને સંજય કહેવા માંગે છે કે આ મધુસૂદન છે તમારી સામે જે ઊભા છે, હી ઇઝ અ ગેમ ચેન્જર. આ ગમે ત્યારે ગેમ છે બદલાવી શકે એમ છે કૃષ્ણ. બરાબર. અર્જુન ભલે તમને અત્યારે રડતો લાગે, અર્જુન ભલે તમને અત્યારે શસ્ત્ર નીચે મૂકી દેતા હોય એવું લાગે, અર્જુન ભલે અત્યારે એવું કહેતો હોય કે હું ભીખ માંગી લઈશ ને જંગલમાં જતો રહીશ, પણ તમને ખબર નથી એની બાજુમાં જે છે એ કોણ છે. હી ઇઝ અ ગેમ ચેન્જર. ઓળખો કૃષ્ણને, એનું વાક ચાતુર્ય ને ઓળખો. કૃષ્ણ હમણાં 2 શબ્દ અર્જુનને કહેશે ને એટલે અર્જુન ઉભો થઈ જશે ગાંડી લઈને, તમારા બધા છોકરાને બધાને મારી નાખશે. આને ઓળખો, આ મધુસૂદન છે. સંજયને બધી ખબર હતી એકચ્યુઅલી, કારણ કે ભગવાનના ભક્ત હતા ને, તો એ વાસ્તવિક પરિસ્થિતિને જોઈ શકતા હતા. એટલે સંજય કહે છે કે ઓળખો, આ મધુસૂદન છે. મધુ અને કૈટભનો આને વધ કર્યું હતું. બ્રહ્માજીને પણ ફરીથી વેદોનું જ્ઞાન અપાવ્યું હતું. એ આ મધુસૂદન છે. તો અર્જુનને જ્ઞાન નહીં અપાવી શકે એવું લાગે છે તમને? અર્જુન અત્યારે અજ્ઞાનના સાગરમાં ડૂબી રહ્યો હોય તો એ અર્જુનને જ્ઞાન અપાવી નહીં શકે? સ્વયં બ્રહ્માને પણ આ જ્ઞાન આપવા વાળા છે, તો અર્જુનને જ્ઞાન નહીં આપે? મધુસૂદન એટલે શબ્દ એ મુકાયો છે. તો વધારે ખુશ થવાની જરૂર નથી. સંજય અહીંથી જ કહી દે છે ધૃતરાષ્ટ્રને. સંજય કેટલી બધી કૃપા કરે છે ધૃતરાષ્ટ્ર ઉપર, પણ ધૃતરાષ્ટ્ર સમજી નથી શકતા. સંજય પરમ વૈષ્ણવ છે છતાં પણ. બરાબર. એટલા માટે આ અધ્યાયની અંદર, આ શ્લોકની અંદર જે કરુણા છે એને પ્રભુપાદ સમજાવે છે, ભૌતિક કરુણા છે. લોકો અત્યારે કેટલા બધા એનજીઓ ખુલેલા છે. બરાબર. પર્યાવરણ માટે કરુણા છે, વૃક્ષો માટે કરુણા છે, પશુ માટે કરુણા છે, નદી માટે કરુણા છે કે નહીં? દેશ માટે કરુણા છે, પોતાના ગામ માટે કરુણા છે, પોતાના સમાજ માટે કરુણા છે. પણ આ બધી જ કરુણા છે એ ભૌતિક છે. કારણ કે આ બધી કરુણા છે ત્યારે તમે શરીર લીધું છે ત્યારે. આ બધી જ કરુણાની ઉપર એક કરુણા છે જે આધ્યાત્મિક છે. આત્મા માટે કરુણા કરવી ને એ આધ્યાત્મિક છે. અને આત્મા માટે કરુણા એટલે કે ભગવાનના ચરણ કમળમાં એને પહોંચાડવું ભક્તિ કરીને. બરાબર ને? તો સાંભળવામાં સારું લાગે. આજે ભૌતિક કરુણા છે કે ભાઈ બહુ દયાળુ છે. બરાબર ને? ભાઈ બહુ દાનવીર છે. સાંભળવામાં સારું લાગે ભૌતિક રીતના. એટલા માટે પ્રભુપાદાએ સમજાવે છે કે એટલી કે શાશ્વત શું છે અલ્ટિમેટલી ને નાશવંત શું છે સમજો. ભૌતિક કરુણા ગમે એટલી કરશો એ નાશવંત છે. બરાબર. આધ્યાત્મિક કરુણા કરશો તો એ શાશ્વત છે. બરાબર. એટલે અહીંયા પેલા શ્લોકની અંદર જ અર્જુનની શું સ્થિતિ છે સંજય કહે છે. બરાબર. અને એના જવાબની અંદર ભગવાન શું કહે બીજા શ્લોકની અંદર? શ્રી ભગવાન ઉવાચ. હવે આ પહેલો શ્લોક છે કૃષ્ણનો આવ્યો અત્યાર સુધીમાં. અત્યાર સુધી ભગવાન કઈ બોલ્યા નથી. પહેલું, કુતસ્ત્વા કસ્મલમ ઇદમ વિષમે સમુપસ્થિતમ અનાર્ય જુષ્ટમ સ્વર્ગમ અકીર્તિકરમ અર્જુન. અકીર્તિકરમ અર્જુન. સીધી એન્ટ્રી થાય છે ને સીધું ભગવાન ખીજાય છે આવતા વેત જ. અર્જુનને ઉજળા લે છે આવતા વેત જ. કુતસ્ત્વા કસ્મલમ ઇદમ. આવું આવ્યું ક્યાંથી ભાઈ તારામાં? આવી મલિનતા ક્યાંથી આવી? જીવનનું મૂલ્ય જાણનાર એને કહેવાય આર્ય, અને તું બિહેવ કરી રહ્યો છે અનાર્ય જેવું. લેશ માત્ર યોગ્ય નથી, બિલકુલ યોગ્ય નથી. ઉચ્ચતર લોકની પણ પ્રાપ્તિ નહીં થાય. ભગવત ધામ તો બહુ દૂરની વાત છે. બરાબર. અને ઉચ્ચતર લોક તો છોડો અર્જુન, અકીર્તિકરમ. તારી જે કીર્તિ જે છે જતી રહેશે, તું અપયશને પ્રાપ્ત કરીશ. ભાવાર્થ બહુ લાંબો છે આ શ્લોકનો. તમે લોકો ભાવાર્થ જરૂર વાંચજો. પહેલી વખત ભગવાનનો શ્લોક આવ્યો છે. ફરીથી યાદ દેવડાવી દઉં. ભગવદ ગીતાની અંદર 4 વક્તા છે, 4 વ્યક્તિના શ્લોક આવે. જ્યારે ધૃતરાષ્ટ્ર બોલે છે ત્યારે ધૃતરાષ્ટ્ર ઉવાચ, અર્જુન બોલે છે ત્યારે અર્જુન ઉવાચ, સંજય બોલે છે ત્યારે સંજય ઉવાચ. પણ કૃષ્ણ બોલે છે ત્યારે કૃષ્ણ ઉવાચ એ નથી લખ્યું આ શ્લોકની અંદર. અહીં શું લખ્યું છે? શ્રી ભગવાન ઉવાચ. ભગવાન એકદમ ક્લિયર છે વેદવ્યાસજી કે ભગવાન કોણ છે.
ગમે એની ભગવદ્ ગીતા ઉપાડી લો, સમાજની અંદર કેટલાય બધા મત પથ તમને જોવા મળે, બધાય ભગવદ્ ગીતાને માનતા હોય એવો ડોળ કરશે તમારી સામે, ડોળ કરશે. કારણ કે માનતા હોય તો કૃષ્ણને સર્વોપરી માનવા જોઈએ, પણ માનતા નથી, પણ માનતા હોય એવો ડોળ કરશે તમારી સામે કે અમે ભગવદ્ ગીતાને માનીએ છીએ, અમારા મંદિરમાં ભગવદ્ ગીતા છે, આવો આપણે ભગવદ્ ગીતા વાંચીએ. ઘણું બધું કરશે, દિવસમાં 3 વખત અલગ અલગ ભગવદ્ ગીતાના શ્લોકો બોલશે. તમને એવું લાગશે કે આ પણ વૈષ્ણવ છે ને આ પણ કૃષ્ણના ભક્તો છે. નહીં. બરાબર. શ્રી ભગવાન ઉવાચ. કૃષ્ણ છે એ પૂર્ણ પુરુષોત્તમ ભગવાન છે, સુપ્રીમ પર્સનાલિટી ઓફ ગોડહેડ એ કૃષ્ણ છે. સમગ્ર ભગવદ્ ગીતાની અંદર કૃષ્ણને ભગવાન તરીકે સંબોધવામાં આવ્યા છે. પ્રભુપાદે પહેલો શ્લોક આવ્યો ને ભગવાનનો, પહેલો મુદ્દો પ્રભુપાદે આ ઉઠાવ્યો છે. તમને પહેલા તો એ ખબર હોવી જોઈએ કૃષ્ણ ભગવાન છે. તમે એ સ્વીકારવા તૈયાર ન થતા હોય ને કે કૃષ્ણ પૂર્ણ પુરુષોત્તમ ભગવાન છે, તો તમે અહીંથી જ ભગવદ્ ગીતાને મૂકી દો કે તમને સમજાવવાની નથી ભગવદ્ ગીતા. એટલે પ્રભુપાદે પહેલો મુદ્દો ઉઠાવ્યો અને પ્રભુપાદે સુંદર સમજાવ્યું છે. પરમ સત્યનો સાક્ષાત્કાર છે 3 અવસ્થામાં થાય: બ્રહ્મ, પરમાત્મા અને ભગવાન. બ્રહ્મેતિ પરમાત્મેતિ ભગવાન ઇતિ શબ્દતે. શ્રીમદ ભાગવતમ 1.2.11 ભાગવતમની અંદર ભગવાનનો સાક્ષાત્કાર છે 3 તબક્કે થાય. તમે લોકો લેવલ 2માં લેવલ 1માં પણ આ બધું ભણી ચૂક્યા છો. બ્રહ્મ, પરમાત્મા અને પૂર્ણ પુરુષોત્તમ ભગવાન શ્રી કૃષ્ણચંદ્ર. અને પ્રભુપાદ આ સાક્ષાત્કાર પહેલા પેરેગ્રાફની અંદર પ્રભુપાદ ભાવાર્થની અંદર આ વસ્તુ સમજાવે છે કે ભગવાન કોણ અને 3 અવસ્થા સાક્ષાત્કારની કઈ. આ પહેલો પેરેગ્રાફ ભાવાર્થનો. બીજો પેરેગ્રાફની અંદર પ્રભુપાદ એ જ સાક્ષાત્કારના 3 સ્ટેજ આપણને સમજાવવા માટે પ્રભુપાદ ઉદાહરણ લઈને આવે છે, એક્ઝામ્પલ લઈને આવે છે. શું એક્ઝામ્પલ લઈને આવે છે? તો કે સૂર્ય પ્રકાશ, સૂર્યની સપાટી અને સૂર્ય લોકમાં પ્રવેશ. બરાબર. આ ત્રણેયમાં ભિન્નતા છે. બરાબર. છતાંય ત્રણેયમાં અભિન્નતા પણ છે, એને કહેવાય અચિંત્ય ભેદાભેદ. સૂર્ય વગર સૂર્યનો પ્રકાશ છે એ અસ્તિત્વ ધરાવી ના શકે, એમ બ્રહ્મ જ્યોતિનો જે પ્રકાશ છે કૃષ્ણ વગર અસ્તિત્વ ધરાવી શકે નહીં. કારણ કે કૃષ્ણના શરીરમાંથી નીકળતું તેજ એટલે બ્રહ્મ છે. બ્રહ્મણો પ્રતિષ્ઠા અહમ, ભગવાને તો ભગવદ્ ગીતામાં કીધું છે. તો સૂર્યના દ્રષ્ટાંત દ્વારા અહીંયા આપણને પ્રભુપાદ સમજાવે છે કે સૂર્યનો પ્રકાશ એટલે બ્રહ્મ, સૂર્યની સપાટી એટલે કે પરમાત્મા, અને સૂર્યલોકમાં અલ્ટિમેટલી પ્રવેશ કરી અને એનો અભ્યાસ કરવો. 3 પ્રકારના નિશાળિયા વિશે, બરાબર, અભ્યાસી વિશે પ્રભુપાદ કહે છે કે નવો નિશાળિયો તો એને કહેવાય કે માત્ર સૂર્યપ્રકાશ છે એને જાણી લે, એનું વિશ્વવ્યાપીપણું જાણી લે. બરાબર. બ્રહ્મ ઉપાસક નવો નિશાળિયો છે. થોડોક આગળ વધેલો જે અભ્યાસી છે સૂર્યના ગોળા વિશે થોડું જાણે, બરાબર, જેની તુલના પરમાત્મા સાથે. અને એડવાન્સ એને કહેવાય કે જે સૂર્યલોકની અંદર પ્રવેશ કરી અને એ જાણવાની કોશિશ કરે કે અલ્ટિમેટલી આ બધું ક્યાંથી. બરાબર. તો એટલા માટે પ્રભુપાદ આ બીજા નંબરના પેરેગ્રાફની અંદર આ બધું સમજાવે. અને ત્રીજા નંબરનો પેરેગ્રાફમાં પ્રભુપાદ ભગવાનની વ્યાખ્યા સમજાવે છે કે ભગવાન કોને કહેવાય. ભગ અને વાન. ભગ એટલે ઐશ્વર્ય, વાન એટલે જે ધરાવતા હોય તે. જેમ કે શ્રદ્ધાવાન આપણે કહીએ ને, જેનામાં શ્રદ્ધા હોય એને કહેવાય શ્રદ્ધાવાન. તો ભગ એટલે ષડ ઐશ્વર્યથી જે પરિપૂર્ણ હોય એને ભગવાન કહેવાય. કયા કયા ષડ ઐશ્વર્ય? તો કે જેની અંદર સંપૂર્ણ માત્રામાં ધન, સંપૂર્ણ માત્રામાં શક્તિ, સંપૂર્ણ માત્રામાં સૌંદર્ય, સંપૂર્ણ માત્રામાં યશ, સંપૂર્ણ માત્રામાં જ્ઞાન અને સંપૂર્ણ માત્રામાં વૈરાગ્ય હોય તો એને કહેવાય ભગવાન. ઘણી બધી જગ્યાએ નારદજીનો પણ ભગવાન તરીકે ઉલ્લેખ થયો છે, શિવજીનો પણ ભગવાન તરીકે સંબોધન થયું છે. નાના ઘણા બધા ભગવાન હોઈ શકે. બરાબર. કોઈનામાં ધન, કોઈનામાં શક્તિ, કોઈનામાં યશ, સૌંદર્ય હોઈ શકે, પણ આ બધું સંપૂર્ણપણે સંપૂર્ણ માત્રામાં જેનામાં છે એને કહેવાય પૂર્ણ પુરુષોત્તમ ભગવાન શ્રી કૃષ્ણ. અને એકમાત્ર કૃષ્ણ જ આવો દાવો કરી શકે છે કારણ કે એ પૂર્ણ પુરુષોત્તમ છે. આજ સવારે 15મો અધ્યાય અમે ભણતા હતા લેવલ 2 ની અંદર, અને એ 15મા અધ્યાયની અંદર જે 30 શ્લોકી ભગવદ્ ગીતા છે, 15.16, 17 અને 18, એને 30 શ્લોકી ભગવદ્ ગીતા કહેવાય 15મા અધ્યાયની અંદર. એની અંદર
એકદમ ક્લિયર કટ સ્ટેટમેન્ટ આપ્યું છે. પહેલા શ્લોકની અંદર ભગવાને કીધું કે સર અને અક્ષર બે પ્રકારના જીવ છે. બીજા શ્લોકની અંદર ત્રિશ્લોકી ગીતામાં જે વેદાંતમાંથી ભગવાન લઈ આવ્યા છે, વેદો અને વેદાંતનો સાર, એમાં ભગવાને કીધું કે એનાથી એક ઉત્તમ પુરુષ છે જે પરમાત્મા તરીકે ઓળખાય છે. અને ત્રીજા શ્લોકમાં ભગવાને કહી દીધું કે એ ઉત્તમ પુરુષ બીજું કોઈ નહીં, હું જ છું. અને મને જ આ લોકની અંદર અને વેદોની અંદર પ્રથિતઃ પુરુષોત્તમ, પૂર્ણ પુરુષોત્તમ તરીકે મને જાણવામાં આવે છે. ખૂબ સુંદર અધ્યાય છે 15મો. તમે લોકોએ ના સાંભળ્યું હોય તો લેવલ 2 જોઈન કરી દેજો. ત્યાં તમને એનું રેકોર્ડિંગ અવેલેબલ છે. 2 દિવસનું 1.5 કલાકનું રેકોર્ડિંગ તમે સાંભળશો તો તમને ભગવાનમાં ખૂબ શ્રદ્ધા તમારે સ્થિર થશે. કૃષ્ણ પૂર્ણ પુરુષોત્તમ છે. શું આત્મા પરમાત્મામાં વિલીન થઈ જશે કે નહીં? શું આત્મા એક દિવસ પરમાત્મા બની જશે કે નહીં? આ બધા જ પ્રશ્નના જવાબ આ 2 દિવસની અંદર ચર્ચા કરી છે. કારણ કે 15મા અધ્યાયમાં બધું જ છે. બરાબર. તો કૃષ્ણના સમોવડિયા કોઈ નથી. નોબડીઝ, કોઈ નથી. એના ઉપરી તો કોઈ છે જ નહીં, ઇવન સમોવડિયા પણ નથી. એટલા માટે નામ અપરાધ જયારે આપણે ભણતા હોય, સવારમાં ગાય ને, ત્યારે બીજો નામ અપરાધ છે. કયો છે બીજો નામ અપરાધ? રોજ બોલો છો ને, કયો? शिव ब्रह्मा आदि देवों को भगवान के नाम के समान अथवा उनसे स्वतंत्र समझना. સ્વતંત્ર સમજવા. ઘણા બધાને આ નામ અપરાધ સાંભળીને તકલીફ પડે શરૂઆતમાં. ઇસ્કોનમાં નવા નવા આવ્યા હોય ને, બાકી બધું સાંભળી લે, પણ બીજો નામ અપરાધ બતાવો ને કે શિવજીને પણ સમાન નહીં સમજવાના, તો થોડું અઘરું પડતું હોય છે. ને સમજી ના શકે ને, શિવજી ગુણ અવતાર છે ભગવાનના. બરાબર. એટલે કૃષ્ણ આ દાવો કરી શકે છે કે એનો કોઈ અભિજ્ઞ અને સ્વરાટ શ્રીમદ ભાગવતમની અંદર કહ્યું છે. ઈશ્વર પરમ કૃષ્ણ સચ્ચિદાનંદ વિગ્રહ. પરમ ઈશ્વર કોણ છે? સ્વયં બ્રહ્માજીએ કીધું. કોણ છે? કૃષ્ણ. સ્વયં શિવજીએ કહ્યું છે, કૃષ્ણ કૃષ્ણ જગન્નાથ ત્વમેવ પુરુષોત્તમ. તમે જ પૂર્ણ પુરુષોત્તમ છો. શિવજીએ કહ્યું, બ્રહ્માજીએ કહ્યું. એટલે પ્રભુપાદ આપણને તાત્પર્યમાં સમજાવે છે. ચોથો પેરેગ્રાફ છે પ્રભુપાદજી જે અહીંયા તાત્પર્યમાં આપે છે, ચોથો પેરેગ્રાફની અંદર દરેક અવતારના મૂળ છે એ કૃષ્ણ છે. એટલે કે અવતારી કૃષ્ણ પ્રભુપાદ સમજાવવા માંગે છે કે જેટલા પણ અવતાર છે, વોટ એવર, બધા જ ક્યાંથી આવે છે? કૃષ્ણમાંથી. આપણને અત્યાર સુધી જેટલા લોકોએ સમજાવ્યું છે, બધા એવું સમજાવ્યું છે કે 10 અવતાર આવે છે વિષ્ણુમાંથી આવે છે, અને કૃષ્ણ તો વિષ્ણુના અવતાર છે. આપણને આવું સમજાવ્યું છે. બરાબર. પણ ભગવદ્ ગીતાનો 11મા અધ્યાયના છેલ્લા શ્લોકો જો તમે બરાબર સમજો વિશ્વરૂપ દર્શનના, તો તમને એકદમ ક્લેરિટી આવી જાય કે ચતુર્ભુજ નારાયણ ક્યાંથી આવે છે અને મૂળ રૂપ ભગવાનનું કયું છે. ભગવાનના 3 પુરુષ અવતાર કયા કયા, બધી જ ક્લેરિટી આવી જાય. એતે ચાંચકલા પુંસ કૃષ્ણસ્તુ ભગવાન સ્વયં. કૃષ્ણસ્તુ ભગવાન સ્વયં. બાકીના બધા એતે ચ અંશ કલા. પ્રભુપાદ ભાગવતમનો શ્લોક કઈ કોટ કરે છે તાત્પર્યની અંદર. બરાબર. અને 5મો જે પેરેગ્રાફ છે એ અહીંયા અનાર્ય જે શબ્દ આવ્યો, ભગવાને અર્જુનને અનાર્ય કીધા. પ્રભુપાદ આર્ય કોને કહેવાય? બરાબર. આર્ય અને અનાર્ય વચ્ચેનો જે ભેદ છે ને એ ત્યાં સમજાવે. તમે લોકો વાંચજો. બરાબર. અર્જુન ક્ષત્રિય હતા છતાં યુદ્ધ કરવાની ના પાડતા હતા. એટલે પોતાનું જે નિયત કર્તવ્ય કર્મ હતું, એની પ્રિસ્ક્રાઇબ ડ્યુટી છે, એમાંથી એ વિચલિત થઈ રહ્યા હતા. એટલે ભગવાને અહીંયા અનાર્ય કીધું છે. કારણ કે આર્ય એને કહેવાય જે પોતાની પ્રિસ્ક્રાઇબ જે ડ્યુટી જે છે, બરાબર, એ કોઈ દિવસ વિસરે નહીં. એટલે ભગવાન અર્જુનને ખીજાય છે. બરાબર. એટલા માટે અહીંયા અનાર્ય શબ્દનો પ્રયોગ કરવામાં આવ્યો છે. સુંદર મજાનું તાત્પર્ય છે. ભગવાન કોને કહેવાય? આત્મ સાક્ષાત્કારના 3 તબક્કા, ભગવાનની વ્યાખ્યા. બરાબર. અને આર્ય શબ્દ, અનાર્ય શબ્દની વ્યાખ્યા. આર્ય એટલે કોઈ વિશેષ જાતિ માટે વપરાયેલો શબ્દ નથી. બરાબર. ઘણા બધા આપણને એકચુઅલી ઇન્ડિયન હિસ્ટ્રીમાં એવું ભણાવવામાં આવ્યું છે કે આર્ય છે એ બહારથી આવ્યા છે, ઇન્ડો યુરોપિયન દેશમાંથી આર્યો આવ્યા અને અહીંયા એને કહેવાય કે સંસ્કૃતિની સ્થાપના કરી. મતલબ ભારતીય લોકો પેલા સંસ્કૃતિ વાળા નહોતા, એમ સંસ્કારી નહોતા. ઇન્ડો યુરોપિયન આવ્યા અને એને આર્ય કીધા છે. આવું આપણને ભણાવવામાં આવ્યું છે. જયારે અહીંયા ભગવદ્ ગીતામાં ભગવાન કહે છે કે આર્યો છે અહીંયા, આર્યો છે ભારતીય, બીજું કોઈ નહીં. બરાબર. આર્યન ઇન્વેન્શન
થિયરી તરીકે ભણાવવામાં પણ આવે છે અત્યારે ઇતિહાસની અંદર કે આર્યો છે બહારથી આવ્યા હતા. ખોટું છે, જૂઠ છે, જૂઠાણું છે. બરાબર. તો આર્યો એટલે જે બ્રાહ્મણિકલ ક્વોલિટીઝ ધરાવનાર જે વ્યક્તિઓ હતા, ઇવન જે વર્ણાશ્રમ ધર્મને 100% ફોલો કરનાર જે લોકો હતા એને આર્યો કહેવાય. એટલે અહીંયા પ્રભુપાદે સમજાવે છે. ભગવાન અર્જુનને કહે છે કુતસ્ત્વા કસ્મલમ ઇદમ. સવારે ઉઠ્યો તો ત્યારે બધું બરાબર હતું ભાઈ અર્જુન, અત્યારે શું થયું? તારા મનમાં ગંદકી આવી ક્યાંથી? સવારે ઉઠ્યો ત્યારે બધું બરાબર હતું. અને ભગવાન સ્મિત કરતા કરતા કે છે અરે ભાઈ મારી ઉપસ્થિતિમાં માયાએ તને કેવી રીતના પકડી લીધો? કોની ઈચ્છાથી માયાએ અત્યારે પકડ્યો છે અર્જુન? કૃષ્ણની પોતાની. કૃષ્ણની પોતાની જ યોગ માયા શક્તિથી અર્જુન અત્યારે મોહિત થયા છે. બરાબર. કૃષ્ણ સામે ઉભા ઉભા વિચારે છે, લીલા કરે, એકચ્યુઅલી એન્જોય કરી રહ્યા છે. બરાબર. ભગવાન અર્જુનને માયામાં મૂકીને પોતે એન્જોય કરી રહ્યા છે. ભાઈ હું સામે ઉભો છું, હું સૂર્ય સમાન છું, માયા અંધકાર સમાન છે, કેવી રીતના પોસિબલ બને મારી હાજરીમાં તું માયામાં પડી ગયો ભાઈ? બરાબર. એટલે ભગવાન કે છે કુતસ્ત્વા, ક્યાંથી આવ્યું આ બધું? ઓકે, તો 9 ને 1 થઈ છે. નાનું એવો આપણે બ્રેક લઈશું. એક નાની એવી ચર્ચા છે કે અહીંયા જે કરુણા જે છે ને એને ખોટી કરુણા કીધી છે. હવે જે ભાવુક વ્યક્તિઓ હોય ને એ આ વાંચીને એને એમ થાય કે અર્જુન બહુ બરાબર ને, અર્જુન તો સારો માણસ છે, સાચો માણસ છે, સારા ગુણ છે એની અંદર, અર્જુન તો બહુ દયાળુ છે, પણ કૃષ્ણએ એને ઉકસાવ્યો છે. આવા વ્યક્તિ એ સમજી નથી શકતા કે ગમે એટલા સારા ગુણ હોય તમારામાં, ગમે એટલા સારા ગુણ હોય, પણ જો સારા ગુણ ભગવાનની સેવામાં બાધા બનતા હોય ને, બાધા રૂપ બનતા હોય ને, તો એ સારા ગુણનો અલ્ટિમેટલી કોઈ મતલબ નથી. એટલે એક સારો માણસ અને એક આધ્યાત્મિક માણસમાં તફાવત છે. આને સમજવું જોઈએ. સમાજની અંદર કોઈક સારો માણસ હોય, સાચું બોલતો હોય, સાદું જીવન જીવતો હોય, ખોટું ના કરતો હોય, કાળા બજારી ના કરતો હોય, બરાબર, માંસાહાર જુગાર આ બધું ના કરતો હોય, ઇટ્સ ઓકે, સારો માણસ છે ભૌતિક દ્રષ્ટિથી. બરાબર. પણ આધ્યાત્મિક દ્રષ્ટિએ વસ્તુ જુદી છે, એમાં તફાવત છે. બરાબર. સારો માણસ તો હવે વિચાર કરો, ચોરોના સમાજની અંદર કોઈ ચોરનો એક્સપર્ટ હોય તો એમાં સારો ગણાય, એક્સપર્ટ છે ભાઈ, અમારો ચોરનો સમાજ છે ને એમાં આ ભાઈ અમારા ચોર છે એ સૌથી હોશિયાર છે, સન્માન કરવામાં આવે એને. બરાબર. ત્યાં તો એ સારો જ ગણે એ લોકો એને. એક સારો માણસ હોવું ને એક આધ્યાત્મિક માણસ હોવું, બે ની વચ્ચે તફાવત છે. પ્રભુજી, આર યુ રેડી? તમારું પ્રિપરેશન છે, તમારું પ્રેઝન્ટેશન? હરે કૃષ્ણ પ્રભુ. હા પ્રભુ રેડી ને? આપણે બ્રેક લઈ લઈએ. 9 ને 3 થઈ છે. 9 ને હા પ્રભુ બોલો. કઈ નહીં પ્રભુ, હું બીજા આઈડી થી એન્ડ્રેસ કરું, એમાં મને રાઈટ આપજો. અમને હા યસ પ્રભુ, કોર્સ બનાવી દો. તમે લોકો ફ્રેશ થઈ જાઓ. ચલો ભાઈ, બાયોલોજીકલ બ્રેક લઈ લઈએ આપણે. બરાબર. તમે પાણી પીને ફ્રેશ થઈને આવી જાઓ. જીવેશ્વર પ્રભુ નાનું એવું પ્રેઝન્ટેશન તમને આપે છે. આજ દાન વાળો જે મુદ્દો આવ્યો છે, બરાબર, આપણે બધા જ ગૃહસ્થો છીએ. આમાં કોઈ છે નહીં ને ભાઈ? બરાબર. બ્રહ્મચારી, સંન્યાસી, કોઈ વાનપ્રસ્થી, બરાબર, તો એને નથી લાગુ પડતું, એટલા માટે કહું છું. ગૃહસ્થો હોય તો એને આગળનું પ્રેઝન્ટેશન લાગુ પડે છે, એટલા માટે. તો ફરીથી ફ્રેશ થઈને આવી જાવ. ચાલો, નાનું પ્રેઝન્ટેશન જીવેશ્વર પ્રભુ પાસે આપણે 5-10 મિનિટ સાંભળીશું. બરાબર. યસ પ્રભુજી. કોઈ કીર્તન લેશે? એનીબડી? 3-4 મિનિટનું. હા પ્રભુજી, હું લઈ લઉં. ચાલો સ્ટાર્ટ કરો. આરાધ્યો ભગવાન વ્રજેશ તનય તદ્ધામ વૃંદાવનમ રમ્ય કાચિદ ઉપાસના વ્રજવધુ વર્ગેણ્યા કલ્પિતા શ્રીમદ ભાગવતમ પ્રમાણ્યમમલમ પ્રેમાપુમૂર્તો મહાન શ્રી ચૈતન્ય મહાપ્રભોરમતમિદમ તત્રાદરો નઃ પરઃ. જય જય શ્રી રાધારમણ, જય જય નવલ કિશોર, જય ગોપી ચિત્ત ચોર પ્રભુ, જય જય માખણ ચોર, જય માખણ ચોર. શ્રી કૃષ્ણચંદ્ર ભગવાન કી જય.
જય સદગુરુ શીલ પ્રભુપાદ કી જય. હરે કૃષ્ણ 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 હરે હરે, હરે રામ 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 હરે હરે, હરે કૃષ્ણ 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 હરે હરે, હરે રામ 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 હરે હરે, હરે કૃષ્ણ 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 હરે હરે, હરે રામ 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 હરે હરે, હરે કૃષ્ણ 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 હરે હરે, હરે રામ રામ હરે હરે, હરે કૃષ્ણ 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 હરે હરે, હરે રામ રામ હરે હરે, હરે કૃષ્ણ કૃષ્ણ હરે હરે, હરે રામ રામ હરે હરે, હરે કૃષ્ણ કૃષ્ણ હરે હરે, હરે રામ રામ હરે હરે, હરે કૃષ્ણ કૃષ્ણ હરે હરે, હરે રામ રામ હરે હરે, હરે કૃષ્ણ કૃષ્ણ હરે હરે, હરે રામ રામ હરે હરે, હરે કૃષ્ણ કૃષ્ણ હરે હરે, હરે રામ રામ હરે હરે, હરે કૃષ્ણ હરે પ્રભુજી. કૃષ્ણ. થેન્ક યુ માતાજી, ધન્યવાદ આપનો. યસ, જીવેશ્વર કૃષ્ણચંદ્ર પ્રભુ. Over હરે to you, કૃષ્ણ પ્રભુ. Prabhuji. Yes, over to you, Prabhu. Please. યસ પ્રભુ, થેન્ક યુ. શેર કરી દઉં હું. સૌ પ્રથમ તો આપણે નામાનિષ્ઠા પ્રભુના આભારી છીએ કે બહુ આટલું સરસ રીતે આપણને બધા પ્લેટફોર્મ પ્રોવાઈડ કરે છે. કેવી રીતે? તો કે ભગવદ્ ગીતા શીખવાનું, મતલબ જેવી રીતે કહે છે ને કે ભગવદ્ ગીતા બોમ્બ છે, તો જેવી રીતે બોમ્બ રહીને આપણા ઘરમાં આપણને સોશિયલ મીડિયા થ્રુ, કોઈના ફેમિલી થ્રુ કે કોઈના થ્રુ ખબર પડી, અને આપણું જે આંતરિક આર્જવમ કહે છે ને કે આંતરિક શુદ્ધિ થાય આપણી, એ શરૂઆત થઈ ગઈ છે. કેવી રીતે? તો આપણે ભગવદ્ ગીતા શીખીએ છીએ, લેવલ 1, 2, અહીંયા લેવલ 5 માટે એકઠા થયા છે. તો આવી રીતે આપણે આંતરિક શુદ્ધિ ઓલરેડી કરવાની પ્રોસેસ સ્ટાર્ટ કરી દીધી છે. અને જ્યારે આપણે આવા મહાભાગવતોની કૃપા આપણી પર હોય ને, એટલે બધી જ રીતની આપણી પર કૃપા રહે, સાતવતમ કૃપા જે આપણે આગળ પણ જોઈએ તો આપણને મળતી રહે છે. તો આંતરિક શુદ્ધિ શરૂઆત ઓલરેડી પ્રભુની કૃપાથી આપણી થઈ ગઈ છે. આપણું જે 17મો અધ્યાય જોતા હોય ને, ત્યારે આપણા ધનની, આપણી લક્ષ્મીની પણ શુદ્ધિ થવી જરૂરી છે. બરાબર? કેમ કે ગમે ત્યાંથી પૈસા આવતા હોય આપણા ત્યાં, ડાયરેક્ટલી ઓર ઇનડાયરેક્ટલી કઈ જગ્યાએથી આવતા હોય જે આપણને ખબર નથી. બરાબર? તો લક્ષ્મીને પણ શુદ્ધ કરવી એટલી જ જરૂરી છે. તો એના માટે જ સુદામા સેવા રીઇન્ટ્રોડ્યુસ કરી છે. બરાબર? ગુજરાતી લેંગ્વેજ માટે સુદામા સેવા એ કોઈ નવી વાત નથી. બધા ઓલમોસ્ટ આપણા ડિવોટી છે એ કરી રહ્યા છે. હું પછી તમને બતાવું, નંબર્સ પણ બતાવું છું થોડાક. તો કાંઈ નવું નથી, પણ બધી લેંગ્વેજ પણ આગળ આવે, એમની પણ લક્ષ્મીની શુદ્ધિ થાય, એના માટે નામાનિષ્ઠા પ્રભુએ ફરીથી આપણને અપીલ કરી છે. તો એક નાનું એવું પ્રેઝન્ટેશન જોઈશું, વધારે સમય નહીં લો તમારો. તો
લાસ્ટ વીક મીટિંગ થઈ હતી લેંગ્વેજ વેડર્સની, તો એમાં હું સબસ્ટિટ્યુટ તરીકે ગયો હતો. તો એમાં નામા નિષ્ઠા પ્રભુ સૌથી પહેલા જે તમે સ્લાઇડમાં જોવો છો ને, એક્સ્ટ્રીમલી થેન્કફુલ ટુ યોર જનરસ કન્ટ્રીબ્યુશન. તો ગુજરાતી લેંગ્વેજને થેન્ક યુ થી શરૂઆત થઈ હતી આપણી, કે આપણે ઓલરેડી મતલબ પ્રભુની હાકલ થયા પહેલા જ આપણે કરતા આવ્યા છીએ. જ્યારથી ચાલુ કર્યું છે આપણે ઓનલાઈન કોર્સ, ત્યારથી ગુજરાતી લેંગ્વેજ સેવામાં નંબર 1 છે. ભલે નંબર ઓફ ડિવોટીસમાં કે કોંગ્રીગેશનમાં આપણો નંબર નાનો હોઈ શકે, પણ નંબર જે આપણો જે સેવાનો જે નંબર જે છે ને, એ બધી લેંગ્વેજ કરતા ઉપર છે. બરાબર. તો આપણા માટે કાંઈ નવું નથી. તો નામાનિષ્ઠા પ્રભુએ બહુ પ્રશંસા કરી હતી આપણા ગ્રુપની. તો જોઈએ આગળ બીજી ભાષાને પણ શું અપીલ કરી છે, અને જે પણ પાછળથી જોડાયેલા છે આપણી લેંગ્વેજ સાથે, જે કોંગ્રેગેશન સાથે, એમના માટે આપણે એક નાનું પ્રેઝન્ટેશન લઈ લઈએ. રાઈટ. તો ઇમ્પોર્ટન્સ ઓફ ધ કોન્ટ્રીબ્યુશન ફ્રોમ ધ કોંગ્રેગેશન, કે કેમ જરૂરી છે, કે કોન્ટ્રીબ્યુશન કેમ કરવું પડે, કે નાનો આપણો લક્ષ્મીનો સેવા કેમ આપવો પડે. આપણે જોઈએ છે આપણા 17મા અધ્યાયમાં, ઇવન આજે પણ જોયું આપણે. બરાબર. તો કેમ સેવા મતલબ કોઈ આપણી પાસે માગે ને, તો એને ઓપોર્ચ્યુનિટી તરીકે લેવી જોઈએ. શું કે છે અહીંયા, સુદામા સેવા ઇઝ એન ઓપોર્ચ્યુનિટી ફોર ધ ડિવોટી ટુ મેક ધ હમ્બલ ઓફરિંગ વિથ લવ એન્ડ ડિવોશન, કે પોતાનો પ્રેમ અને જે ભક્તિ જે છે એ દેખાડવાનો, ભગવાનને બતાવવાનો એક મોકો છે. બરાબર. ક્યાં બતાવવાનું, કે વોટ ઇઝ ફિટ ઓફ ધ લોર્ડ, કે ભગવાનના ચરણ કમળમાં ચડાવવાનો. એવું નથી કે મારા કમાયેલા પૈસા આપવાના છે. બરાબર. બધાને ખબર છે કે જે છે બધું કૃષ્ણનું છે, અને એ જ ભાવના આપણે નો વિકાસ કરવા આપણે કૃષ્ણ કોન્શિયસનેસમાં આગળ વધીએ છીએ. રાઈટ. તો બધાને ખ્યાલ છે, ભૌતિક દ્રષ્ટિએ જોવા જઈએ તો પણ મંદિર ચલાવવા માટે ઘણા ખર્ચા ચાલતા હોય છે. ઇવન મંદિરને આપણે બાજુમાં મૂકી દઈએ, જ્યારે મંદિરનું આપણે કન્સ્ટ્રક્શન નહોતું કર્યું, જ્યારે દાદા ગોવિંદજી એક નાના ઘરમાં રહેતા હતા, ડુપ્લેક્સમાં રહેતા હતા, ત્યારથી જ આ કોર્સ ચાલુ છે આપણો. બરાબર. અને એ કોર્સ ચલાવવા પાછળ પણ મતલબ તમને કદાચ આઈડિયા હોય કે ના હોય ખબર નથી, પણ આ ઝૂમ લિંક આપણે વાપરીએ છીએ એનો ઘણો ખર્ચો આવે છે. બરાબર. એની પાછળ આ પીપીટી બનાવવાની, એની પાછળના જે રિસોર્સિસ છે, લેપટોપ્સ છે, આ છે તે છે, તો બધાનો ઘણો ખર્ચો આવે છે. બરાબર. તો એ બધોને સસ્ટેન કરવા માટે લક્ષ્મી સેવાની જરૂર પડતી હોય છે. આ પ્રીચિંગ મુવમેન્ટ જે છે એમાં લક્ષ્મી સેવાની જરૂર પડતી હોય છે. બધાને ખ્યાલ છે, આ દેખીતી વસ્તુ છે. બરાબર. તમને હવે તો બધા ભક્તોની ઈચ્છાથી અને શ્રી દાદાજી કુંજીની કૃપાથી આપણે બહુ મસ્ત સરસ એવું ભવ્ય મંદિર બનાવી દીધું છે. તો આટલું મંદિર છે, તો એનું કિચન છે, એનો હોલ છે, એની સાફ સફાઈ છે, એનું મેન્ટેનન્સ છે, એનું લાઇટ એક્સપેન્સ છે, ઇલેક્ટ્રિસિટી એક્સપેન્સ છે, ઘણો બધો ખર્ચો આવતો હોય છે. બરાબર. તો આને પહોંચી વળવા કેવી રીતે થાય? મંદિર મતલબ કોઈ એવું ઇન્કમનો સોર્સ તો છે નહીં. તો આ બધું જેવી રીતે મંદિર આપણા કોન્ટ્રીબ્યુશનથી બનેવું છે, તો નામાનિષ્ઠા પ્રભુએ કીધું છે કે મંદિર ચલાવવામાં પણ આપણા ડીઓટીનું કોંગ્રેગેશન અમને ડેફિનેટલી હેલ્પ કરશે. બરાબર. જોઈએ કે ઇમ્પોર્ટન્સ, તો અહીંયા થોડાક શાસ્ત્રિક રેફરન્સીસ આપ્યા છે કે કેવી રીતે કેમ કરવું જોઈએ. મતલબ આ સ્લાઇડ્સ મારે બતાવવાની કોઈ જરૂર લાગતી નથી, પણ બધાને ખબર છે. અહીંયા બધા ડિવોટીસ છે. આ કોના માટે છે, કે આપણે કોઈને આપણે કન્વિન્સ કરવાના હોય કે કેમ કરવું જોઈએ તમારે. બરાબર. અને અહીંયા નથી વાગતું કે આપણે જે 56-57 જણા છે એમાંથી કોઈને પણ કન્વિન્સ કરવા પડે. રાઈટ. શું કે છે, તો એક વખત આપણે જોઈ લઈએ. ઇફ ધ ડિવોટી ઓફર સમથિંગ ટુ ધ લોર્ડ, ઇટ એક્ટ્સ ફોર હિઝ ઓન ઇન્ટરેસ્ટ, બીકોઝ whatever a devotee offers to the Lord come back in quantity 1,000,000 times greater than what was offered. બરાબર. આપણને બધાને કોન્શિયસનેસ આપણી ખબર છે કે આપણે પોતાના ઘરનું નથી આપતા. કૃષ્ણએ જે આપેલું છે એનો જ આપણે થોડોક પાર્ટ આપી રહ્યા છે આપણને. બરાબર. તો અહીંયા કહે છે, શ્રીલા પ્રભુપાદનું જ છે સ્ટેટમેન્ટ આ, કે તમે થોડુંક પણ પાર્ટ આપશો તો એનો મલ્ટીપ્લાય થશે, ગુણાકાર થઈને. મતલબ 5 આપશો તો 100 સામેથી આવશે. રાઈટ. અહીંયાથી ઘણા બધા ડિવોટી સાથે મારી વાત થતી હોય છે, કાઉન્સિલિંગમાં થતી હોય છે, કે ઘણી વખત એમને પણ કોઈ સેવા અંગે વાત થતી હોય છે. તો નંબર ઓફ ડિવોટીસ આપણને કહેતા હોય છે કે મતલબ ઇસ્કોનના કૃષ્ણ કોન્શિયસનેસમાં આવ્યા પછી મતલબ ડોનેશન પણ છે જ એનો પાર્ટ. તો ડોનેશનમાં કર્યા પછી પણ
એમની જે લક્ષ્મીની જે ઓછી થવી જોઈએ ને એના કરતા મતલબ વધી ગઈ. ઇવન મારો પર્સનલ એક્સપિરિયન્સ પણ ઘણા મારા નજીકના માણસોને ખબર છે કે જોબનું પ્રમોશન અને ફાઇનાન્શિયલી ગ્રોથ એ બહુ મતલબ ડ્રાસ્ટિકલી વધી જાય છે. બરાબર. તો પ્રભુપાદ કે છે ને એક વર્ડ્સ એમનો 100% ટ્રુ હોય છે. બરાબર. કે તમે થોડુંક પણ આપશો ને તો એ મલ્ટિપ્લિકેશન થઈને આવશે. 2 ગણું, 4 ગણું, 10 ગણું, 100 ગણું વધારે થઈને આવશે. રાઈટ. બીજી ભગવદ્ ગીતા 17.20 નો રેફરન્સ છે અહીંયા કે ચેરિટી ગિવન આઉટ ઓફ ડ્યુટી without expectation of return at a proper time and place and to a worthy person is considered to be in the mode of goodness. તો સત્વગુણની વાત છે અહીંયા કે સત્વગુણમાં કયું દાન ગણવામાં આવે કે જેને આપણે ડ્યુટી કર્તવ્ય સમજીને કર્યું હોય, આપણું કરેલું હોય, વિધાઉટ એક્સપેક્ટેશન, જે અકર્મની ભાષા આપણે સમજીએ છીએ કે કંઈ અંદર આપણે જોઈતું નથી હોતું, કઈ ઈચ્છા નથી હોતી. બરાબર. રિટર્ન લેવાની. તો અને પ્રોપર ટાઈમ અને એને કેવી રીતે આપણે ગણી શકીએ કે આપણે સુદામા સેવામાં બેઝિકલી કેવી રીતે હોય છે હું તમને લાસ્ટમાં સમજાવું છું. પણ આપણે મોસ્ટલી બધા એકાદશીના દિવસે કે કોઈ ઓસ્પિશિયસ ડે હોય, માની લો કે હવે રથયાત્રા આવવાની છે, તો એવા દિવસોએ કરેલું. તો એ અને વર્ધી પર્સન એટલે બધાને ખ્યાલ છે. આપણે આજના જ વર્ગમાં જોયું કે બ્રાહ્મણ ક્વોલિટી કોનામાં હોય. બરાબર. તો બ્રાહ્મણ ના અર્થે કરેલું દાન એ મોડ ઓફ ગુડનેસ સત્વગુણમાં ગણાય છે. રાઈટ. નેક્સ્ટ છે 18.5 ભગવદ્ ગીતા. તો એમાં એક્ટ ઓફ સેક્રિફાઈસ, ચેરિટી એન્ડ પિનન્સ આર નોટ ટુ બી ગિવન અપ. કે આપણે કોઈ પણ જે કેવા કાર્યો છોડી ના દેવા જોઈએ. પ્રભુપાદ એ આપણને શ્લોકમાં સમજાવતા છે, આપણે સમજતા હોઈએ લેવલ 1, 2 એમાં કે જે યજ્ઞ છે કે પછી દાન છે કે તપ છે એ કદી આપણે છોડવું ના જોઈએ. બરાબર. દે મસ્ટ બી પરફોર્મ. મસ્ટ બી એમાં કીધું છે કે આપણે પરફોર્મ કરવું જોઈએ, આપણે કરવું જોઈએ. Indeed, the sacrifice, charity and the penance purify even the great souls. એ આ 3 વસ્તુ જે કરીએ ને તો એ મતલબ મોટા મોટા જે મહાન આત્માઓ હોય એમને પણ પ્યોરિફાય કરી દે છે. રાઈટ. તો ડેફિનેટલી આ એનું ગ્લોરિફિકેશન હતું કે કેમ કરવું જોઈએ. તો કેવી કેવી સેવાઓ છે આપણી પાસે એ પણ આપણે જોઈ લઈએ એક વખત કે અલગ અલગ ટાઈપની સેવા ટેમ્પલમાં જરૂર પડતી હોય છે. કે હમણાં જ બધાને ખ્યાલ હશે જે જોડાયેલા છે કે ગૌ સેવાની સેવા આપણે ચાલુ કરી છે. ગૌશાળા બિલ્ડ કરી છે, કન્સ્ટ્રક્ટ કરી છે. એમાં બહુ સરસ ગાયોની સેવા થઈ રહી છે. તો એના માટે આપણે સેવા કરી શકીએ. અન્નદાન, વૈષ્ણવ ભોજ જે આપણે કહીએ છીએ. તો આપણે આપણા ઘરના પણ કોઈ પણ પ્રસંગે ઘણા બધા કરતા હોઈએ. તો એ વૈષ્ણવ ભોજ આપણે કરાવી શકીએ છીએ. બુક ડિસ્ટ્રીબ્યુશન છે તો એના માટે પણ આપણે સેવા આપી શકીએ. અને એક અપકમિંગ પ્રોજેક્ટ છે કે જેને ટેમ્પલમાં આવેલા છે બધા મેંગલોર આવેલા ખ્યાલ હશે કે બાજુમાં એક જગ્યા હતી, એમાં ભગવદ્ ગીતાનો રેસિડેન્શિયલ કોલેજ ખુલી રહી છે, બધા કન્સ્ટ્રક્ટ થવાની છે. તો એમાં આપણે જેવી રીતે અત્યારે ઓનલાઈન જોડાયેલા છે ઝૂમથી કે આપણે ભક્તિશાસ્ત્રી કરી રહ્યા છે કે લેવલ 1 કરી રહ્યા છે કે કંઈ પણ કોર્સ કરી રહ્યા છે, તો આવા બધા કોર્સ ત્યાં ઓફલાઈન ચાલશે. તો માની લો કે તમે કોઈ સમરમાં, વેકેશનમાં કે એમાં વીકમાં તમારે જવું હોય ત્યાં, તો વીકના આપણે કોર્સ ડિઝાઇન અલગ અલગ આવશે કે ત્યાં આપણે ટેમ્પલમાં રહીને સવારે સરસ મંગળ આરતી કરવાની રીતે આપણી 16 રાઉન્ડ્સ પૂરા કરીને આપણે કોલેજમાં જતું રહેવાનું અને એકદમ ફૂલ ટાઈમ સ્કૂલ કોલેજની જેમ આપણે કોર્સ કરી શકીશું. રાઈટ. તો આ બધું ઇન પ્રોસેસ છે. તો આના માટે પણ આપણે કોન્ટ્રીબ્યુટ કરી શકીએ છીએ. તો કઈ કઈ સેવા છે એકચ્યુઅલી આપણે સુદામા સેવા ઇન જનરલ આપણે કહેતા હોઈએ છીએ, પણ અલગ અલગ એમાં સુદામા સેવામાં પણ અલગ અલગ થોડાક પ્રકાર છે. જોઈ લઈએ. જરૂરી નથી કે કેટલો આંકડો કરવો, એ આપણી જે ભગવાને આપણી શક્તિ હોય એના પર કરવું. પણ જે અહીંયા પ્રેઝન્ટેશનમાં છે હું તમને બધું બતાવી દઉં. રાઈટ. તો મત્સ્ય સુદામા સેવાથી શરૂઆત થાય છે કે 500 રૂપિયા પર મંથ. આમાં કમિટમેન્ટ છે. સુદામા સેવા શું છે કે કમિટમેન્ટ કે 12 મહિના હું આ સેવા કરીશ. કે કોઈ પણ તમે તારીખ નક્કી કરી હો કે 1લી તારીખ કે 10મી તારીખ, 15મી તારીખ એની. બરાબર. અને કદાચ ના થાય તારીખ નક્કી તો પણ એની દિવસ મતલબ કોઈ પણ દિવસે મહિનાની કોઈ પણ તારીખે તમે આનું કમિટમેન્ટ લો છો કે હું આ સેવા કરીશ. રાઈટ. તો બધી સેવા એવી રીતે જોઈએ 12 મહિનાના કમિટમેન્ટ વાળી. એટલે એ રીતે આપણે સેવા કરીએ છીએ. તો 500 રૂપિયા, 501 રૂપિયા
પર મંથ છે, મત્સ્ય સુદામા સેવા એનું નામ છે. તો એમાં બેનિફિટ શું છે? જુઓ, આપણે કાંઈ બેનિફિટ જોતા નથી, પહેલા જ કહી દઉં છું. આપણે આગળ જોયું ને કે વિધાઉટ રિટર્ન આપણે એક્સપેક્ટ કરતા નથી રિટર્ન કાંઈ, પણ આ આપણા પર મરસી છે. જે પણ મહાન વ્યક્તિ હોય કે જે પણ કહેવાય ને કે નામનિષ્ઠા પ્રભુ જેવા એકદમ મહાભક્ત, એમની આપણા પર કૃપા છે કે બેનિફિટ્સ આપણને આપે છે. બરાબર, આની એક્સપેક્ટેશન ના કરવી જોઈએ, તો પણ આપણને રિટર્નમાં આપે છે. તો શું આપે છે જોઈએ. તો મત્સ્ય સુદામા સેવામાં પૂજા ઇન ધ નેમ ઓફ ધ ડોનર ઓન સ્પેશિયલ ડે ઓફ ધ યર, એટલે વર્ષમાં એક વખત તમારી એનિવર્સરી કે બર્થડે તમે જે કહો એમાં તમારા નામથી પૂજા થાય. બરાબર. સેમ રીતે નેક્સ્ટ 7-8 આપણી સુદામા સેવા છે, એમાં હું એક થી આગળ બીજામાં મૂવ થઉં ને એટલે બીજામાં જઈએ એટલે એ તમારે જોઈ લેવાનું કે આગળની જે આપણે સેવા બેનિફિટ્સ છે એ તો મળશે જ, એના સિવાય શું મળશે એ. તો બીજી છે કુર્મ સુદામા સેવા, 1001 પર મંથ છે. તો એમાં બધામાં 12 મહિનાનું કમિટમેન્ટ, રાઈટ. તો આમાં એવું છે કે અબાઉ બેનિફિટ એટલે આ પૂજાવાળા બેનિફિટ તો ખરા જ, પણ એના સિવાય એકોમોડેશન ડ્યુરિંગ ટેમ્પલ વિઝિટ 3 days per year સબ્જેક્ટ ટુ અવેલેબિલિટી, એટલે થોડુંક એડવાન્સમાં કહેવું પડે, પણ વર્ષમાં તમને 3 દિવસ ટેમ્પલમાં રહેવાનું, પછી પ્રસાદમ એ બધું ફ્રી મળે. બરાબર, તમે 6 મહિના કન્ટ્રીબ્યુશન કરી દો, એના પછી તમને આ બેનિફિટ આપણને મળે છે. રાઈટ. નેક્સ્ટ છે વામન સુદામા સેવા, 5001 પર મંથ. તો એમાં જે પેલી નામવાળી સેવા છે, તમારી 3 દિવસના રૂમની સેવા છે, એને તો ખરી. એના સિવાય પ્લસ છે કે અન્નદાન સેવા તમારા નામથી થાય, 100 ડીઓટીની, મતલબ 100 વૈષ્ણવોને તમારા નામથી અન્ન સેવા થાય, જે પણ તમારો સ્પેશિયલ ડે તમે કીધેલો હોય તે, અને તમારા કોન્ટ્રીબ્યુશન 1 વર્ષ પછી એને આપણે અવેલ કરી શકીએ છીએ. રાઈટ. આગળ છે નરસિંહ સુદામા સેવા, 1001 પર મંથ. તો એમાં આગળના બેનિફિટ તો ખરા જ, એના સિવાય તમને અભિષેકમ મળે, નિતાઈ ગૌરા ડીટીસનો, કે ગૌરવ પૂર્ણિમાના દિવસે તમારા નામથી અભિષેક થાય, અને તમારા ફેમિલી મેમ્બરનું પણ નામ એમાં આપણે કરી શકીએ. બરાબર. આ પણ તમારું 1 વર્ષના કોન્ટ્રીબ્યુશન પછી થઈ શકે છે. પરશુરામ સુદામા સેવા છે 25,000. આમાં આંકડો કેવો છે કે બધા માટે, બધા ડીઓટી માટે રાખવો જોઈએ. તે મોટો આંકડો જોઈને આપણને આપણાથી થાય ના થાય એવું વિચારવાની જરૂર નથી, પણ આપણે વચ્ચે બધા જ જાતના, મતલબ બધી શક્તિ ફાઇનાન્શિયલી સ્ટેબલ હોય એવા ડીઓટી પણ હોય છે, તો એમના માટે આપણે અવેલેબલ કરાવીએ છીએ. બરાબર. તો આગળના જે બેનિફિટ બતાવ્યા એના સિવાય આમાં શ્રી શ્રી દાદા ગોવિંદજીનો અભિષેકમની આપણને સેવા મળે છે કૃષ્ણ જન્માષ્ટમીના દિવસે. બરાબર. તો એ થઈ ગઈ. બલરામ સુદામા સેવામાં પણ આગળના જે થઈ ગયા, એના સિવાય ડીટી અલંકાર, કે જે તમારા વિગ્રહના જે અલંકાર સેવા છે એ તમારા નામે થઈ શકે. રાઈટ. અને એક છેલ્લી છે એ કૃષ્ણ સુદામા સેવા, જે સૌથી મોટી સેવા છે. એમાં ગેસ્ટ હાઉસ તમારા નામનો બુક થાય છે, જે આપણે ટેમ્પલ બનાવ્યું છે એમાં, અને જે પણ ડોનર હોય એ 1 મહિનો આખા વર્ષમાં ત્યાં રોકાઈ શકે છે. બરાબર. તો જે પણ રિટાયર થતા હોય કે ભક્તો હોય અને જેમને રાધા ગોવિંદજી આપેલું હોય, તો એ એમાં બેનિફિટ લઈ શકે છે. અને એક ઓકે, આ જે સેવા હતી વરાહ સુદામા સેવા 3000 વાળી, તો આપણે આ પેજ જ જોવાનું રહી ગયું. તો 2000 વાળી કપિલ સુદામા સેવા હતી ને, એમાં ગો પૂજા થાય તમારા નામની, અને 3000 વાળી જે સેવા એ થોડીક અલગ છે, વરાહ સુદામા સેવા, કે એમાં તમે એ સેવા કરો ને તો તમને લાઈફ મેમ્બરશિપ ઓફર થાય. જે બધાને ખ્યાલ છે, ઇસ્કોનની લાઈફ મેમ્બરશિપ હોય છે, એ તમારી આ સેવા તમે કમ્પ્લીટ કરો એક 12 મંથ માટે, તો તમને લાઈફ મેમ્બરશિપ ઓફર કરે છે. અને જો લાઈફ મેમ્બરશિપ તમારી જોડે ઓલરેડી હોય, તો જે ટેમ્પલમાંથી અલગ અલગ યાત્રા આપણે ઓર્ગેનાઇઝ કરતા હોઈએ, તો એમાંથી એક પર્સન માટે, એક ડીઓટી માટે એક યાત્રા પર યર ફ્રી ટેમ્પલ આપણને ઓફર કરે છે. રાઈટ. તો આ કેવું કે આ બધા આપણે એક્સપેક્ટેશન ના રાખીએ તો પણ જે પણ મહાન ભક્તો હોય એ ડીઓટી ને આપણને હેલ્પ કરે છે. તો આપણા માટે આ જે છે, આ બધું ટેબલ ફોર્મમાં આપેલું છે, જે આપણે ડિસ્કસ કર્યું તે જ છે. બીજું કઈ ખાસ છે નહીં આમાં.
તો આ વસ્તુ છે કે આ રીતે આપણે 12 મહિનાનું કમિટમેન્ટ કરીને કરી શકીએ, અને એવું કાંઈ ફોર્સફુલી હોતું નથી. ડોનેશન બધાને ખબર છે કે કાંઈ ફોર્સફુલી હોતું નથી. કમિટમેન્ટમાંથી વચ્ચે છૂટી જાય તો કાંઈ એવું હોતું નથી, પણ કમિટમેન્ટ કરીને કરો ને તો ટેમ્પલ ચલાવવામાં આપણે બહુ સારી રીતે હેલ્પ કરી શકીએ. રાઈટ, કન્ક્લુડ કરીશું આપણે તો કહે છે કે ધ બિગેસ્ટ બેનિફિટ ઓફ ધ સુદામા સેવા ઇઝ ધ બ્લેસિંગ ઓફ ધ વૈષ્ણવા એન્ડ ગુરુ પરંપરા. તો જોયું ને આપણે કે આપણા પર બ્લેસિંગ હોય, આપણા પર આશીર્વાદ હોય ત્યારે આપણને આવું કરવા, આ સેવા કરવાનો મોકો મળે છે. ફર્સ્ટ સ્ટેજ ઓફ ભક્તિ એ શ્રદ્ધા. આપણે જોઈએ છે ને કે 9 સ્ટેજ જોઈએ છે. કયા કયા? શ્રદ્ધા, સાધુસંગ, ભજન ક્રિયા, અનર્થ નિવૃત્તિ, નિષ્ઠા, રુચિ, આસક્તિ, ભાવ અને પ્રેમ. તો જે પ્યોર લવ, જે પ્રેમ પામવો હોય એનું જે ફર્સ્ટ સ્ટેજ છે જે શ્રદ્ધા, તો એ ક્યાંથી આવે કે સાત્વતમ કૃપા થાય, આવી મહત સેવા કરીએ આપણે ત્યારે આપણે પર થાય. તો સુદામા સેવા ઇઝ અ મહત સેવા and all those devotee contributing Sudama Seva is sure to get the Satvatam Krupa and fix up in Krishna conscious and Bhakti. તો આપણી ભક્તિને પણ સ્ટેબિલિટી આવવા માટે આ સુદામા સેવા બહુ હેલ્પ કરે છે. તો આ જ હતું, અને બસ એક જ મિનિટમાં એક બીજું પણ હું તમને શેર કરીને બતાવી દઉં કે એક ડિટેલ્સ હતી કે જો કોઈને કરવી હોય સુદામા સેવા, એક આપણે ગ્રુપ પણ વોટ્સઅપ ગ્રુપ ઓલરેડી બનાવેલું છે. તો આ ટેમ્પલની ડિટેલ છે, આ ટેમ્પલની ડિટેલ છે. કોઈ સ્ક્રીનશોટ લઈ શકે છે જેને કરવી હોય. અને બેટર છે, ઇન્સિસ્ટ અમે એવું કરીએ છીએ કે તમે જે પણ આવું કંઈ ડોનેશન આપો તો એડમિનને જણાવો, તો એનો રેકોર્ડ એક રાખીએ છીએ આપણને. તો એમાં થોડુંક એકાઉન્ટમાં હેલ્પ થાય. બધાને ખબર છે કે આપણે જે પણ પૈસા આપણે ડોનેટ કરીએ છીએ, લક્ષ્મી સેવા ડોનેટ કરીએ છીએ, જે જગ્યાએ આપણે જે કામથી ડોનેટ કરે માટે, અન્નદાન સેવા, તો અન્નદાન સેવા માટે જ જાય. તો એ સેવા પ્રોપર વે થાય એના માટે આપણે થોડુંક એકાઉન્ટ રાખીએ છીએ. તો એના માટે તમે બેટર છે કે એકવાર એડમિનનો કોન્ટેક્ટ કરીને કરો. બરાબર છે? તો આ મારા તરફથી હતું. હરે કૃષ્ણ પ્રભુ, ઓવર ટુ યુ. હરે કૃષ્ણ. ખૂબ ખૂબ ધન્યવાદ ફોર વન્ડરફુલ પ્રેઝન્ટેશન પ્રભુજી. તો ખૂબ મહત્વનું છે દાન. ગૃહસ્થાશ્રમમાં આપણા ઉપર બાકીના 3 આશ્રમ છે, બરાબર, એની આપણને સેવા કરવાનો મોકો મળે છે. ઇસ્કોન મેંગલુરુ સંસ્થા આપણને ઘેર બેઠા આ મોકો પ્રોવાઈડ કરી રહી છે. તમને ખબર છે કે આપણે બધું ધન કમાઈ રહ્યા છે, કેવી રીતના ધન કમાય છે આપણે, બરાબર. તો 50% હિસ્સો આપણા બ્રહ્મ મધુ ગૌડી વૈષ્ણવ પરંપરામાં આપણા આચાર્ય તો કે છે, આપણે વાત કરીએ 50%, બરાબર. કદાચ આપણાથી 50% અત્યારે ના થાય, ઇટ્સ ઓકે. શરૂઆત તો કરી શકે ને 1% થી, 2% થી, 3% થી, 5% થી. નાનામાં નાની સેવા છે, મળશે સુદામા સેવા, તમે લોકો કરી શકો છો. એવરી મંથ 500 રૂપીસ ફોર 12 મંથ કમિટમેન્ટ. જરૂરથી તમે લોકો કરજો. ભગવાન ખૂબ પ્રસન્ન થશે એનાથી. અને રેફરન્સ આપવાની જરૂર નથી ને, કેટલા બધા રેફરન્સ ભગવદ્ ગીતામાં, અલગ અલગ પુરાણોમાં બધા છે. તમે કોઈ નવા ડિવોટી લેવલ 1 ના છો નહીં, મારે તમને આ બધું કેવું પડે દાન શું કામ કરવાનું છે, બરાબર. જરૂરથી કરજો. તમે લોકો કરતા જશો, એમાં કોઈ શંકાને સ્થાન નથી. ભક્તિ શાસ્ત્રી સુધી પહોંચ્યા છો તો તમારું ડોનેશન ચાલુ જ છે 100%. ક્યાંય ને ક્યાંય તમે કરી રહ્યા છો, એમાં કોઈ શંકાને સ્થાન નથી. પણ જરૂરથી આપણને જે સંસ્થા તરફથી જ્ઞાન પ્રાપ્ત થઈ રહ્યું છે, તો સંસ્થાના આપણે ઋણી છીએ, બરાબર. તો જરૂરથી ઋણ ચૂકવવા માટે નાનું તો નાનું, કઈ ને કઈ આપણે જરૂરથી કરવું જોઈએ, બરાબર. તમને બધાને હું કરબદ્ધ પ્રાર્થના કરું છું કે વોટ એવર, કઈ નાની નાની કઈ સેવા, હા તમારી પાસે લક્ષ્મી હોય તો મોટી સેવા પણ લઈ શકો, પણ એટલી શરૂઆત તો કરી દો, નાની એવી સેવાથી શરૂઆત કરી દો. ઓકે, ચાલો. આમે સમય થઈ ગયો છે, 9:29 થઈ ગઈ છે. તો આગળની ચર્ચા તો આપણે આવતીકાલે જ કરીશું. ચેપ્ટરની જે કઈ ચર્ચા છે, આપણો સમય તો કન્ક્લુડ થઈ ગયો છે. તો અહીંયા વિરામ લઈશું. આવતીકાલે આપણે મળીશું. વાંછાકલ્પતરુભ્યશ્ચ કૃપા સિંધુભ્યો ચ પતિતાનાં પાવનેભ્યો વૈષ્ણવેભ્યો નમો નમઃ. અનંત કોટિ વૈષ્ણવ કી જય. શ્રી પ્રભુપાદ કી જય. ગુરુ મહારાજ કી જય. હરે કૃષ્ણ 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 કૃષ્ણ